ઓકે ડોક્ટર સાહેબ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોએ સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. આયસો પંચન મુક્કારો. સૌ પાવપણાસનો. સૌ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેસિમ. મંગલાણમ ચા સૌવે સિમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. આપ અમારી સૌની સાથે આપ હમારે સૌને સાથે અહીં બિરાજમાન રહો અહીં વિરાજમાન રહો અને અમને સૌને અને અમને સૌને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના અંતર આશય મુજબ આપના અંતર આશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો. સત્સંગ સ્વાધ્યાય કરાવો. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા હું છું. શુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ બહુ આભાર હરે સાહેબ. જય સચ્ચિદાનંદ પ્રભુ. પછી પ્રશ્ન લઈને આવજો. થેન્ક યુ સર. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ દવડાવશે, વિભૂતિબેન ચીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભીતની સામે માથા પછાડો, ફૂટશે માથું તુરતે. ભીતની સામે માથા પછાડો, ફૂટશે માથું તુરતે. કોઈના કાર્યમાં માથું ન મારશો, ઉદ્ગલ ચાહે સો કરતે. કોઈના કાર્યમાં માથું ના મારશો, ઉદ્ગલ ચાહે સો કરતે. મિનિટ સેકન્ડ મોટો કાંટો, ગોઠવાયા માત્ર હિસાબે. મિનિટ સેકન્ડ મોટો કાંટો, ગોઠવાયા માત્ર હિસાબે. વારે ને ઘડીએ ચાવીને સળીથી, ઘડિયાળ રૂકીને બગડે. વારે ને ઘડીએ ચાવીને સળીથી, ઘડિયાળ રૂકીને બગડે. મિશ્ર ચૈતન્ય મશીન જેવા પ્રાકૃત માનવ મન છે. મિશ્ર ચૈતન્ય મશીન જેવા પ્રાકૃત માનવ મન છે. અન્યોન્ય પૂરક ઋણાનું સંબંધે
હિસાબી રુચિ ને રસ છે. અન્યોન્ય પૂરક ઋણાનો સંબંધે હિસાબી રુચિ ને રસ છે. કિંતુ જે બાપો પોતાના જેવો દીકરાને કરવા મથશે, કિંતુ જે બાપો પોતાના જેવો દીકરાને કરવા મથશે. આગ્રહ સાથે ક્રોધોપદેશે નફટને અવળો બનશે. આગ્રહ સાથે ક્રોધોપદેશે નફટને આવડો બનશે. ભાઈ બજાવે રામ ઢોલાને શરણાયું બાઈ બજવશે. ભાઈ બજાવે રામ ડોલાને શરણાયું બાઈ બજવશે. છોરો ત્રિકોણો ટ્રિંગ ટ્રિંગ લઈને સંપત્તિ બેન્ડ સોહવશે. છોરો ત્રિકોણો ટ્રિંગ ટ્રિંગ લઈને સંપત્તિ બેન્ડ સોહવશે. કોઈના મસીને હાથ ગાલ્યો તો પોતાનું લોહી ઉકળશે. કોઈના મસીને હાથ ગાલ્યો તો પોતાનું લોહી ઉકળશે. પોતે પોતાની ફરજ ના ચૂકવી સામોએ જોઈને સુધરશે. પોતે પોતાની ફરજ ના ચૂકવી સામોએ જોઈને સુધરશે. દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવ્યું બુદ્ધિ તો અવળું બબડશે. દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવ્યું બુદ્ધિ તો અવળું બબડશે. શસ્ત્ર ક્રિયા જેમ ગુમડા કપાતા પાપના ફળ કરડશે. શસ્ત્રક્રિયા જેમ ગુમડા કપાતા પાપના ફળ કરડશે. આનુવંશિકી ટેવોને ખાસિયત બાળકમાં અવતરશે. આનુવંશિકી ટેવોને ખાસિયત બાળકમાં અવતરશે. વાતાવરણની માત્ર અસરો અંકાય છે ચિત્ત પટ્ટે. વાતાવરણની માત્ર અસરો અંકાય છે ચિત્ત પટ્ટે. પ્રાકૃત ગુણોને સ્વભાવ રસી પર્યાયો બુદ્ધિના ભિન્ન છે. પ્રાકૃત ગુણોને સ્વભાવ રસી પર્યાયો બુદ્ધિના ભિન્ન છે. નોખી નોખી છે સૌની મનગાંઠો નિશ્ચેતન ભાગો સચિત્ર છે. નોખી નોખી છે સૌની મનગાંઠો નિશ્ચેતન ભાગો સચિત્ર છે. અંતસ્કરણને ત્રિકરણના ફોટાને રેકડ ઉતરશે. અંતસ્કરણને ત્રિકરણના ફોટાને રેકડ ઉતરશે. નકલ થશે નકલ શકે થઈ વસ્તુની અસલ તો સ્વાનુભવ છે. નકલ થઈ શકે આ વસ્તુની અસલ તો સ્વાનુભવ છે. જેની કોપી કોઈ કરી શકે નહીં શબ્દ સમજાશે ના શબ્દ ચિત્રે. જેની કોપી કોઈ કરી શકે નહીં સમજાશે ના શબ્દ ચિત્રે. સ્વરૂપ જ્યોતિ આવરેલી પડી છે અહમને પરમાણુ પડદે. સ્વરૂપ જ્યોતિ આવરેલી પડી છે અહમને પરમાણુ પડદે. ભ્રાંતિથી બારેલા દારૂ ગોળાઓ તેઓને સ્વભાવ ફૂટશે. ભ્રાંતિથી ભારેલા દારૂ ગોળાવો ટેવોને સ્વભાવ ફૂટશે. જાણે અજાણે જ્યાં જ્યાં દજાયા વૃત્તિ ગુન્હાહી ખૂંચશે. જાણે અજાણે જ્યાં જ્યાં દજાયા વૃત્તિ ગુનાહી ખૂચશે. માત્ર મનુષ્યો યંત્ર જેવા છે સ્વભાવ રસ નહીં બદલે.
માત્ર મનુષ્યો યંત્ર જેવા છે, સ્વભાવ રસ નહીં બદલે. ભીતની સામે અથડાશો નહીં, ઉદ્ગલ ચાહે સો કરતે. ભીતની સામે અથડાશો નહીં, ઉદ્ગલ ચાહે સો કરતે. એક જ પૂદગલ ને માહી શુદ્ધાત્મા, બીજું કશું નહીં દેખે. એક જ પૂદગલ ને માહી શુદ્ધાત્મા, બીજું કશું નહીં દેખે. સંયોગ વિયોગો પૂદગલ ની ક્રિયા, કેવળ સતદાદા સમજે. સંયોગ વિયોગો પૂદગલની ક્રિયા, કેવળ સતદાદા સમજે. બુદ્ધિના આશય ફેરવી નાખે, એ જ તો અંતિમ સત છે. બુદ્ધિના આશય ફેરવી નાખે, એ જ તો અંતિમ સત છે. અવસ્તુ માત્ર ના અતિક્રમ ટાળે, જ્ઞાન જ મૂંગું તપ છે. આ વસ્તુ માત્ર ના અતિક્રમ ટાળે, જ્ઞાન જ મૂંગું તપ છે. સમયવર્તી ગાંઠોને જોઈ, જાણીને હોમી યજ્ઞ. સમયવર્તી ગાંઠોને જોઈ, જાણીને હોમી યજ્ઞ. માત્ર કસાયો નિવૃત્ત થતા, મોક્ષ જ અનુભવ વર્તે. માત્ર કસાયો નિવૃત્ત થતા, મોક્ષ જ અનુભવ વર્તે. અક્રમ જ્ઞાની મોક્ષ દાનેશ્વર, દુર્લભ છે કરોડો જન્મે. અક્રમ જ્ઞાની મોક્ષ દાનેશ્વર, દુર્લભ છે કરોડો જન્મે. પરમાર્થે સમકિત આપી શકે કોણ, સર્વ સત્તાધીશ જે છે તે. પરમાર્થે સમકિત આપી શકે કોણ, સર્વ સત્તાધીશ જે છે તે. પરમાર્થે સમકિત આપી શકે કોણ, સર્વ સત્તાધીશ જે છે તે. પરમાર્થે સમકિત આપી શકે કોણ, સર્વ સત્તાધીશ જે છે જે તે. છે તે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ પધારો. જી જી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદનો ભાવાર્થ એવો આવે છે કે જેમ બહારની દુનિયામાં કોઈ ભીતની સામે આપણે જઈને માથું અફાડીએ તો આપણને જ નુકસાન થાય, એવી રીતે સામે વ્યક્તિ કે સંજોગ જે બી છે એ પોતાનો હિસાબ લઈને આવ્યો છે. વ્યક્તિ જે બી આવી છે હિસાબ લઈને આવી છે, અને પોતાની પ્રકૃતિમાં છે એની સામે જઈને આપણે માથા ફોડશું, એની સાથે લમણાજી કરતું, તો આપણું જ માથું ફૂટશે. સામો તો સમજશે નહીં, એના હિસાબે જ ચાલવાનો છે. અને સૌ પોતાનું કાર્ય લઈને આવ્યા છે, એમાં કોઈની અંદર હાથ ઘાલવા જેવો છે નહીં. સૌ સૌના સ્વભાવમાં છે એ સૂત્ર દિમાગમાં ફિટ કરીને રાખવા જેવું છે. કોઈને સુધારવાની કોશિશ કરવા જેવી નથી. રાઈટ. જેમ ઘડિયાળની અંદર એક નાનો કાંટો, એક મોટો કાંટો, એક સેકન્ડનો કાંટો, એ બધા પોતપોતાના કાર્ય કરી તો ઘડિયાળ ચાલી રહ્યું છે. એમાં વારે ઘડીએ ચાવી મારો, એની સળી કરો, જોયા કરો તો ઘડિયાળ રૂકીને બગડી જાય. એવી રીતે કોઈ સંબંધની અંદર જાજી છેડછાડ કરવા જેવી છે નહીં. જેમ છે તેમ ચાલવા દો, એઝ ઇટ ઇઝ, તો સરસ ચાલશે. પછી આવે છે આ મિશ્ર ચેતનની મશીન જેવા છે, તો બધા પોતાના હિસાબે લઈને જ આવ્યા છે. બધું એ પ્રમાણે જ કાર્ય થશે. પણ જેને એકબીજાનો ઋણાનો સંબંધ હશે, જ્યાં પોતાનો મેચિંગ વાળો હિસાબ આવતો છે, ત્યાં બધાને બહુ ગમશે. એ બધું પોતાના સરખે સરખું આવશે ને તો મજા આવશે બધાને, નહીતર નહીં આવે. જે ફાધર પોતાના દીકરાને પોતાના જેવો કરવા જાય, ડોક્ટર તો કે ડોક્ટર જ બન, વકીલ હોય તો કે છે વકીલ જ બન, અને એકદમ એને પરસ્યુએટ કર્યા રાખશે તો એ છોકરો છે ને
એનાથી વિરુદ્ધ દિશામાં જતો રહેશે. કઈ સાંભળશે નહીં અને તૃતીયમ ઊભું કરશે. રાઈટ. એના કરતા ફેમિલીમાં જેમ એક ભાઈ હોય, બેન મતલબ હસબન્ડ વાઈફ અને છોકરો છોકરી જે બી હોય, એક જેમ બેન્ડ હોય ને, બેન્ડ એની અંદર અલગ અલગ વાજિંત્ર હોય, અલગ અલગ વાજિંત્ર વગાડે ને પોતપોતાના હિસાબે જે આવ્યા છે તો એ આખું બેન્ડ સુરીલું લાગે. એ આખું જેમ એકબીજાને પૂરક થઈને રહેશે ને તો આખું ફેમિલી સુંદર દેખાશે, ક્યાંય કોઈને ક્લેશ કકડાટ નહીં રહે. રાઈટ. બીજાના કોઈને ત્યાં જરાક બી સળી કરવા ગયા કે હાથ ગાયલ્યો તો પોતાને સામે વાળો તો કરશે નહીં, પોતાની અંદર દુઃખ થયા રાખશે. આ દૈહિક સ્વાર્થ એટલે પોતાના સ્વાર્થની વચ્ચે પોતે જે પોતાની ડિઝાઇન અનુસાર કાંઈ બી સોચ્યું હોય ને એની વચ્ચે કાંઈ બી આવ્યું તો આપણી બુદ્ધિ જે છે ને એના વિશે એકદમ જ અવળું નહીં વિચારવાનું, વિચારી નાખશે કે એકચ્યુઅલ તો સામા માત્ર નિમિત્ત જ છે, એ પોતાના હિસાબે આવી રહ્યો છે અને આપણો હિસાબ છે પાછો એની સાથે. જેમ એક સર્જરી કરે, આપણને ગુમડું થયું હોય તો સર્જરી કરાવવા જાય તો દુખે ત્યારે, એવી રીતના પાપના ફળ છે. આ જે બી આપણી સામે અવળું કંઈ બી આવે છે એ આપણા જ પોતાના જ પાપના ફળ છે, એ કરડવાના જ છે. પણ જ્ઞાને કરીને અગર એનો ઉપાય કરીએ તો એ ધીરે ધીરે જતો રહે છે, એનો ઇમ્પેક્ટ બહુ ન થતી. જે બી બાળક જે ઘરમાં ઉતરે છે એની અમુક ખાસિયત લઈને આવે, ફેમિલીની ફિક્સ બેઝિક જે હોય ને એ લઈને આવે. પણ અગર એ બીજા કોઈ વાતાવરણમાં જાય તો ત્યાંની જે અસરો હોય એના ચિત્તમાં એ ગુમરાયા રાખે છે. પછી આનુવંશિક એટલે હેરિડિટી, બાપ દાદાના જમાનાથી જે ચાલ્યો હોય ને એવી રીતે. આ બાકીના તો બધા બાકીનું બધું જે છે ડોક્ટર સાહેબ ને કે થોડું વધારે વિસ્તારથી સમજાવે. મારી લિમિટેડ વોકેબ્યુલરી છે. બહુ સરસ. ઇઝી ઇનફ. જેની કોપી કોઈ કરી શકે નહીં, શબ્દ સમજાશે ના શબ્દ ચિત્રે. દાદા ભગવાનની કોઈ કોપી કરી શકે નહીં, ગમે એટલા એના જેવા વેશ ધારણ કરવા જાય ને એટલે બીજાની બી કોપી એવી રીતના કરવા જેવી છે નહીં. પોતે જેવો છે એઝ ઇટ ઇઝ એમ જ રહેવા જેવું છે. કરેક્ટ, વાત સાચી છે. દરેકની અંદર સ્વરૂપ જ્યોતિ તો છે જ, પણ એ આવરેલી પડી છે. બરાબર. પોતાના અહંકાર અને બીજા જે એટલે પરમાણુ લઈ આવ્યા છે એ લીધે એ આવરેલી પડે છે. ભ્રાંતિથી ભારેલા દારૂગોળાઓ ટેવો ને સ્વભાવ ફૂટશે. વારે તહેવારે છે ને પોતાનો જે સ્વભાવ હોય ને, ટેવો હોય ને એ ભ્રાંતિથી જ ભરેલો છે, પણ એકદમ બ્લાસ્ટ છે ને ફૂટે છે. આમ નથી ફૂટતો, કોઈ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ થાય ને એમાં એ બધું ફૂટે છે. અને પછી પોતે જ્યાં પોતાને દુઃખ થાય છે કે દજાઈ જાય છે, એ જે પોતાની વૃત્તિઓ જે છે ને એ જ અંદર ખૂંચ્યા કરે છે પોતાને. બીજાને કશું નહીં થાય, પોતાને જ થશે. મનુષ્ય માત્ર યંત્ર જેવા છે, કારણ કે પોતે પૂરણ જે કરીને લાવ્યો છે એ જ ગલન થઈ રહ્યું છે, એમાં કોઈ ચેન્જીસ કોઈ કરી શકે નહીં. અને સ્વભાવ જે છે એ જ છે, ખાલી એની ઇમ્પેક્ટ જ્ઞાનથી ધીરે ધીરે મોડી પડી શકે છે. ભીતની સામે પોતે જેને અથડાતા નહીં કોઈ દિવસ. પૂતગલ જે છે એ તો પૂતગલ પોતાના હિસાબે જ કાર્ય કરવાનો છે, એમાં કોઈનું કશું ચાલવાનું નથી. જે મહાવીર સ્વામીએ એક જ પૂતગલને જોયા રાખ્યું હતું, એમાં આપણે બધાએ પોતાના પૂતગલને અને સામે બી એમ જ છે એમ સમજીને ચાલવા જેવું છે કે અંદરનો માલ આપણે જોવાનો કે અંદર શુદ્ધાત્મા છે, બીજું કાંઈ જોવા જેવું છે નહીં. સંયોગ આવે વિયોગ થાય, સંયોગ આવે વિયોગ થાય, પૂતગલની ક્રિયા એની મેળે ઓટોમેટિક થયા જ રાખે છે. ખાલી દાદા ભગવાન કેવળ સત્ય છે એટલું જ સમજવા જેવું છે, જે આપણને દાદા ભગવાને પોતે શુદ્ધાત્મા, હું પોતે શુદ્ધાત્મા છું એ પદ આપી દીધું છે. બુદ્ધિ જે છે એ ખાલી નફો તોટો જ દેખાડ્યા રાખે છે.
પ્રોફિટ લોસ પણ બુદ્ધિના આશયોને બધા હવે ફેરવી નાખવા છે. બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો, જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો. ખાલી આ શબ્દ બી ઘોટાયા રાખે ને અંદર તો બી અહો 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 થયા રાખશે. અવસ્તુ માત્રના અતિક્રમ એટલે પૂતગલના જે અતિક્રમ છે એને ટાળ્યા રાખે પોતે જ્ઞાનથી, તો એક જાતનું તપ જ છે, મૂંગું તપ છે. કોઈને દેખાય ને અદિષ્ટ તપ જે કે ને અદિષ્ટ તપ, મારા ખ્યાલથી મૂંગું તપ એ જ છે. જેમ જેમ પોતાની ગાંઠો પોતે જોઈ શકે એને એક એક કરીને જેમ જોઈએ એવી રીતના, જેમ યજ્ઞમાં આહુતિ આપીએ ને એવી રીતના એટલી ગાંઠો આપણી અંદરથી ધીરે ધીરે એની ઇમ્પેક્ટ ઓછી થઈ જશે. આવશે ખરી જેમ હશે એમ, પણ એની જે ઇમ્પેક્ટ હશે ને ચોંટ ધીરે ધીરે પોતાને સમજાશે કે હા હું આમાંથી આટલો હું છૂટો રહ્યો, હું આનાથી આટલો છૂટો રહ્યો, જોઈ શકે છે. પછી દાદા ભગવાન મોક્ષનું દાન આપનાર, અક્રમ જ્ઞાની વિજ્ઞાની, અહો 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 આશ્ચર્ય, કરોડો વર્ષે પણ કરોડો જન્મે એટલે આપણા કરોડ જન્મ થઈ ગયા હશે તો પણ દુર્લભ છે આપણને એ સહેજા સહેજ આ ભાવમાં પ્રાપ્ત થઈ ગયું. સંકેત કોણ આપી શકે આપણને? કોઈ ના આપી શકે. જે સર્વ સત્તાધીશ છે, 14 લોકના નાથ દાદા ભગવાન જે છે તેમણે જ આપણને પરમાર્થ સંકેત આપી દીધું. આપણું કલ્યાણ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. કઈ ભૂલચૂક હોય તો માફ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ આપણે પ્રશ્ન લઈએ છીએ હવે. મુકુલભાઈ, હેમાબેન. આજે પરેશભાઈ ક્લિપ્સ મૂકી હતી જ્યાં આલવા લેવાનો વ્યવહાર ન હોય તેનું જ્ઞાન કામ લાગે. એટલું જ છે કે આગળ કેવું છે? બસ આટલો જ વાક્ય લખ્યું હતું એમણે, જ્યાં આલવા લેવાનો વ્યવહાર ન હોય તેનું જ્ઞાન કામ લાગે. હવે આ આલવા લેવાની જે વાત છે એ કઈ અપેક્ષાથી સમજવી? તો કે આખો વ્યવહાર ભાગ સામાન્યપણે હું આપું છું તો કે એની સામે મને શું મળે એવી અપેક્ષા છે, આપ્યું છે. અથવા તો હું લઉં છું તો એની સામે આપવું પડશે એવું એનું નામ વ્યવહાર. એટલે કે કન્ડિશનલ અથવા તો લેવડ દેવડ. દાદા ભગવાન એકવાર અમારી મસ્તી કરતા હતા કે અલા તમારે તમારા લગ્નમાં કોઈને બોલાવવા છે? તો બધા આપતા પુત્રો કે ના. તો પછી કે આપણે જો કોઈને લગ્નમાં ના બોલાવવા હોય તો આપણે લગ્નમાં જવાની ફરજિયાત પણ નથી. એમ જઈએ બીજા આશયથી વાત જુદી છે. એટલે કે વ્યવહાર પૂતગલનો એટલે સામે એની સૂક્ષ્મતા એ છે કે જ્યાં કંઈ ઘાટ છે, જ્યાં કંઈ અપેક્ષા છે ત્યાં એ જ્ઞાન ન કામ લાગે. અને દાદા ભગવાનને આપણે જોયા કે જેને કોઈ અપેક્ષા જ નહીં એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો અહીં, શબ્દમાં તે સમજાય નહીં, પ્રેમ રસ અખંડિત ઉભરાય નહીં. એટલે કે જે પૂતગલની લેવડ દેવડ તો થઈ, ના થઈ એવું નથી. દાદાનો આપણી સાથે વ્યવહાર થયો, આપણો દાદાની સાથે થયો, તો કે એ અર્થમાં નથી. પરંતુ અપેક્ષાથી દોરવાયેલો કે શરતોથી દોરવાયેલો નહોતો અને માટે એનું જ્ઞાન એટલે કે પૂતગલમાં હતા જ નહીં. એમ પૂતગલની લેવડ દેવડ અપેક્ષાથી કે શરતોથી કંઈ હતી નહીં. ત્યારે સ્થૂળવાળા પૂછશે કે કેમ દાદાએ તમે સેવા ના કરી અથવા દાદાએ તમારી સાથે થયો, બધો જ વ્યવહાર થયો, પણ તે માલિકી ભાવ વગરનો, અપેક્ષા ભાવ વગરનો, શરતો વગરનો શુદ્ધ પ્રેમવાળો વ્યવહાર પૂતગલના ભાગમાં હતો. કોઈ એમને એ નથી. માટે એ શુદ્ધાત્મા પરમાત્મા પદમાં જ હતા. માટે એ જ્ઞાન આપણને કામ લાગ્યું એવું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? જ્યારે આપણે આખા જગતના વ્યવહારમાં સામાન્યપણે કંઈ ને કંઈ અપેક્ષા હોય એકબીજાને, એમ કે ભાઈ મેં એનું આટલું કર્યું છે તો ટાઈમે મારો ધક્કો તો ખાશે ને એમ. અને ના ખાય તો બહાર ના બોલે પણ મનમાં એને થાય કે એના 10 ધક્કા ખાધો ત્યારે એને એક વાર બી મારું ના કામ કર્યું એમ.
આપણું અંતસ્કરણ એવું છે. શું છે? હા એ આપણે જ્ઞાને કરીને ઓળંગી જઈએ એ વાત જુદી છે, હા પણ એ પૂતગલ ભાવોમાં આપણે અટકીએ ખરા. શું થાય એમાં બેન? બરાબર છે. અટકીએ ખરા કે ભાઈ આખું બધું ન્યોછાવર કરી દીધું તમારા માટે, અને સમય આવે તમે આવું કર્યું એમ. એ મા બાપ હમ. દીકરા માટે આખી કે દીકરી માટે આખી જિંદગી કાઢી હોય, અને પછી એને એવું થાય કે આટલું બધું તમારા માટે ઘસી નાખી જાત, અને છેવટે તમે આવું એમ. તો કે એ આલવા લેવાની, રેસિપ્રોકેશનની અપેક્ષાવાળી વાત એ પૂતગલ ભાગ છે. શું છે? અચ્છા, તો પછી એમાં આજે અમે અમે અમારા વાંચનમાં આવ્યું હતું કે વ્યવહારમાં વ્યવહારિક રહેવું, એ વ્યવહારમાં હું શુદ્ધાત્મા છે એવું ના બોલશો, હમ. બધા વ્યવહારિક જવાબ આપવા પડશે. જી, 5 આજ્ઞાની જોડે રહી શકાય હમ. એવી રીતે જવાબ આપજો. બરોબર. એ તો 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 હા, તો એ દીપશે. તો એમ પછી લખ્યું હતું કે બધાની પુણ્ય ના હોય કે દાદા સાથે રહી શકે, હમ. પણ 5 આજ્ઞા સાથે રહી શકે. હમ. બસ આટલું જ હતું. હા, એટલે એ આખી જે વાત છે એ વાત છે કે વ્યવહાર સ્વરૂપે, એટલે કે ફાઇલ સ્વરૂપે જ્યારે આવે છે ત્યારે એ ફાઇલનો સંભાવથી નિકાલ કરવા અંગે રિલેટિવ રિયલ જોઈને વ્યવસ્થિત સમજીને જો કરીએ તો જ ફાઇલનો સંભાવથી નિકાલ થાય. એટલે 4 આજ્ઞા પાડી તો 5મી આપોઆપ આવી ગઈ. કોઈ પણ પ્રસંગમાં આપણે જો સહેજ સમજ મૂકીએ તો 5 આજ્ઞા અંદર સંકળાયેલી જ છે. જે એકબીજાને પૂરક છે. 4 મુખ્યત્વે અને 5મું એના પરિણામ સ્વરૂપે. હમ અહીંયા આલવા લેવાની વાત નથી, પણ આ હમ ફાઇલ 1ની સામે આવતો વ્યવહાર અને મારા શુદ્ધાત્માની સામે ઊભો થતો ફાઇલ 1નો વ્યવહાર, એ બધો 5 આજ્ઞા એટલે કે જ્ઞાન દ્રષ્ટિપૂર્વક, વિજ્ઞાનપૂર્વક સંભાવથી ઉકલતો જાય એ વાત છે અહીંયા. એટલે પછી હમ વ્યવહારમાં એમ કહીને ઉભા રહે કે હું તો શુદ્ધાત્મા છું, તમે શું, એટલે કે એવી જ્ઞાનની નિશ્ચયની ભાષા વાપરે તો વ્યવહારનો યથોચિત નિકાલ ના થઈ શકે. શું થઈ શકે? હા, ત્યાં જે તો રીતે થવો હોય એ ના થઈ શકે. ત્યાં તો વ્યવહારમાં જે સમયે જે ઉચિત હોય તે પ્રમાણે વ્યવહાર હોવો ઘટે. દાદા દાખલો આપતા હતા કે અમને ટ્રેનમાં જગ્યા ના મળી હોય તો અમે એવું ના કહીએ કે અમે જ્ઞાની પુરુષ છે, અમે તો અમારી પતરાની બેગ લઈને સંડાસ પાસે બેસી જઈએ. હા. હવે આનાથી વધારે ઊંચું શું ઉદાહરણ આપે તમને? બરાબર છે. ત્યાં જે સંજોગ પ્રાપ્ત થયો, અથવા પોલીસ વાળો ગાડી ઊભી રાખે તો અમે એવું ના કહેવું તો જ્ઞાની પુરુષ છે ભાઈ તમને જવા દે, તો કે ના ભાઈ શું થયું, તો કે તમે જરા, તો કે અમે એનો સંભાવથી નિકાલ કરીને યથોચિત આગળ ચાલ્યું. શું કહે? અચ્છા. એટલે કે વ્યવહાર સ્વરૂપે પણ 5 આજ્ઞાની સમજ સાથે હોય તે આદર્શ વ્યવહાર થઈ રહ્યો. શું થઈ હા, રહ્યું? અને એ આદર્શ વ્યવહાર. વ્યવહારનું એક સૂત્ર આપ્યું દાદાએ, ઘણા સૂત્રો આપ્યા, જીવીને દાખલો દીધો. તો કે સામ સામું સમાધાન એનું નામ ધર્મ, સામ સામું અસમાધાન એનું નામ કર્મ. તો કે બરાબર છે. નો વ્યવહાર એવો હોવો ઘટે કે એનાથી બધાને સુખ, શાંતિ, સમાધાન, આનંદ વર્તે. સુખની દુકાન કહ્યું, ઘણા પ્રકારે કહ્યું. પછી કવિરાજે કીધું જેનું ઠર્યું અંતર બીજાને એ ઠારે, ચડે નહીં છાક એનો બીજાને ઠારે. તો કે આ બધું ક્યારે થાય? તો કે અંદર જાગૃતિ પૂર્વક પેલું વિજ્ઞાન કામ કરી રહ્યું હોય 5 આજ્ઞાની દ્રષ્ટિઓ સાથેનું, તો આ બને. શું બને? બરાબર છે. હમણાં ભરતભાઈ સાહેબે બહુ સુંદર બધું સમજાયું. હવે આ બધા ઘરોમાં આપણે મહાત્માઓ છીએ તો પણ આવું જોવા મળે. કુદરતી પણ બધા કહે છે કુદરતી નીકળી જાય છે. અમારી ભાવના તો સારી જ છે ને. તો હસબન્ડ વાઈફને કંઈ એડવાઇસ આપી દે, વાઈફ કંઈ હસબન્ડને આપી દે, મા બાપ છોકરાને આપી દે એડવાઇસ, ને છોકરા મા બાપને એડવાઇસ આપી દે. હવે આ એડવાઇસો પહોંચતી નથી આ એકબીજાને આજે. અને પછી પાછી આવે. પાછી હા, પાછું જ્ઞાનના શબ્દો હાથે કોટેડ કરેલી હોય. શું? હા, અમારા પાછી આવે. અમને કે છે કે અમારે તમે સાંભળ્યું, અમારી દીકરીઓ કે છે કે અમારે સ્કૂલમાં નહોતું જવું અને મને ગમતું નહોતું તે સ્કૂલમાં મને ભણાય. હવે ત્યાર તો અમે જયારે સ્કૂલમાં તમને મોકલ્યા હતા ત્યારે તો તમે નહોતા, ત્યારે તમે તો નાના હતા. એટલે અમે જ્યાં જ્યાં રહેતા હોય ત્યાં સ્કૂલો હોય ત્યાં જ મૂકવાના હોય ને. એટલે પછી મને થયું કે તારે કઈ સ્કૂલમાં જવું તું, તો ફરી જામી તું એ સ્કૂલમાં, ફરી ભણવા જાય તો તારા મનથી જવાય. પછી એ બીજી વાર કે છે કે અમને ખબર હતી કે છે કે
તમે એકની એક જ બેગ વાપરીને નાસ્તામાં આપતા હતા અમને, જે સારી હતી બેગ મૂકી રાખો અને એકની એક વાપરતા હતા એ અમને આપતા હતા નાસ્તામાં. એટલે આપણા જ પડઘા પાછા આવે છે એ જાણી જો. એ વાત તો ખરી, હું જુદું કહેવા માંગુ છું. એને ફરિયાદ થઈ આપણી સામે, એક ફરિયાદ સમાધાન આવ્યું, એનો આપણે સંભાવથી નિકાલ કરવાનો. બરાબર છે. કહેવાનું તાત્પર્ય છે કે આમાં જે કીધું કે બધી જ ઘરની પ્રકૃતિઓ, ખાસ કરીને ઘરની વાત કરીએ, એકબીજા માટે સારા ભાવથી જ કરી રહી છે. બધા જ એકબીજા માટે ઘસાઈ રહ્યા છે. બધાને જ ભાવ ઇન્ટેન્શન સારો છે. છતાંય કંઈક આવું નાના મોટા કુરુક્ષેત્રો કેમ લાગે છે? તો કે એડવાઇસ, કામ કરો, તેમ કરો તો સારું, ફલાણું, અને પેલાની સામે એડવાઇસ. એટલે ત્યાં પેલું વિજ્ઞાન સમજાતું નથી. ને દાદાએ બે ત્રણ વાતો તો બહુ સહેલું કરવા, મને તો મારા પ્રયોગમાં એવું કે સહેલું કેવી રીતે થાય આ વસ્તુ, તો મને બે ત્રણ વસ્તુ સમજાય છે અત્યારે બી. એક તો બગીચાનું દાદાનું ઉદાહરણ એટલું બધું માર્મિક છે, ટૂંકું ને છતાં હૃદયસ્પર્શી છે કે ભાઈ પહેલાના કાળમાં ઘરમાં ખેતરા હતા, અત્યારે બગીચા છે. ખેતરાની અપેક્ષા રાખવી નહીં. આ શાંતિ કાકાએ ખેતરું કર્યું હોય ને તો ચોખા હોય તો માઇલો સુધી ચોખા જ હોય, ને ઘઉં હોય તો માઇલો સુધી ઘઉં જ હોય, અને આંબાવાડી હોય તો માઇલો સુધી આંબા જ હોય. પણ આ તે તમે મેં તો બધા ગાર્ડન કરેલા, ટેરેસ ગાર્ડન. એટલે એક ગુલાબ હોય, બીજો ચંપો હોય, ત્રીજો મોગરો હોય, એક બ્લુબેરી, એક સ્ટ્રોબેરી, એક લીમડો, એક આંબો. બધાય જુદા જુદા છે, પણ કોઈ દાડો ગુલાબે આંબાને નથી કહ્યું તારી પાસે ફૂલ કેમ નથી, તારે કોઈ દાડો આંબાએ ગુલાબને એવું નહીં કહ્યું તારી પાસે ફળ કેમ નથી. કોઈ દાડો આપણે ગુલાબને જઈને એવું કહી શકાય તારી પાસે કાંટો કેમ છે. હવે આ જો દ્રષ્ટિ આપણને સમજાય તો મજા પડી જાય કે આ બધી આ બધું આટલું બધું અઘરું જ ના રહે. કે બરાબર છે. કુદરતે આપણને બગીચો આલ્યો છે આસપાસમાં. બરાબર છે. કોને શું આવડે છે તે શોધી કાઢો કે છે. બરાબર છે. દાદાએ શું કર્યું? 60,000 એમની પાસે તે વખતે હતા, તો દાદા કે અમે તો એનો નાનો અમથો ગુણ શોધીને મોટો કરી દઈએ, ફૂલ વાપરીએ ને કાંટાને અડીએ નહીં. એકવાર જૂના મહાત્માઓમાં નિષ્ઠા અને ભક્તિ ને સમર્પણતા તો વંદનીય હતી, પણ એકબીજા જોડે અથડાય જૂના મહાત્માઓ. નામ નથી મારે, તે અમારા એક મહાત્મા અને બીજા મહાત્માને આમ જરા ટસલ થયા કરે. તે મહાત્માને દાદાએ કહ્યું કે રાવજીભાઈ, એમનું નામ રાવજીભાઈ, તો કે આખી કેરી લાયા હોય ને એમાં એક નાની ચાંદી પડી હોય તો તમે શું કરો? તો રાવજીભાઈ કે એટલી ચાંદી વાળો ભાગ કાઢી નાખીને બાકીનું મજેથી ખાઓ. તો કે આખી તમે રિજેક્ટ કરી નાખો ખરા? તો હોતું છે દાદા એક આટલી નાની ચાંદી માટે આટલી મજાની કેરી આખી? તો દાદાએ કહ્યું આવું જ છે. એટલે સમજી ગયા તે જેની જોડે એમને ટસલ થતી હતી, મોટી મુખ્ય વ્યક્તિ, જિંદગી બરબાદ થઈ ગઈ. શું થઈ ગયું? અચ્છા. દાદાએ આ બગીચાની દ્રષ્ટિ આપી કે કોને શું આવડે છે. એક વાત આ થઈ. તો પછી કોઈ આ અઘરું જ નથી એમ કરીને. બીજી વાત જે મને સમજાય કે જે પ્રેમ વાળો વ્યવહાર ડેવલપ થયો એની અંદર દ્રષ્ટિ જ ફરી ગઈ. માં કદી ખોડ કાઢે નહીં, દાદાને એ દોષ કોઈ ના દેખાય નહીં. તો કદાચ વખતે વાત નીકળે પણ અંદરનો પ્રેમ એટલો બધો સુંદર, અદ્ભુત, અકબંધ અને અભેદતા વાળો રહે કે એડવાઇસ જેવું ના લાગે કોઈને. શું લાગે? બરાબર છે. માથા પર અથડો ના પડે. આ તો પેલો ડિસ્ચાર્જ ઈગો ગયેલો નથી અને પછી ટક 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 કરે ઘડિયાળની નીચેથી પેલાનો બોમ્બ ફાટે, ફાટી પડે છે. એટલે મહાત્મા કેમ ફાટી પડે છે? પણ કારણ કે વિજ્ઞાન સમજાતું નથી. હજી શું છે? વિજ્ઞાન નથી સમજાય. વિજ્ઞાનની સૂક્ષ્મતામાં જવામાં આવે ત્યારે આ સમજાય છે કે દરેકની પ્રકૃતિ નિશ્ચેતન ચેતન. દાદાએ જે મુર્દું કહ્યું, કોઈ યંત્ર કહ્યું, કોઈ આમ કહ્યું, તો કે એ પોતાનું જે બંધારણ લઈને આવેલું છે, તો જાગ્રત હોય તો પ્રકૃતિ તોડી શકે પોતાની. શું તોડી શકે? બરાબર છે. જાગ્રત હોય તો. નહીં તો પ્રકૃતિનું મશીન ઓળખવાનું આજુબાજુનું, અને મશીનને ઓળખીને મજેથી કામ લેવાનું કે છે. પણ એ પ્રેમ વાળી દ્રષ્ટિ ઉત્પન્ન થાય તો થાય. સુખ આપવું છે ભાવના ઉત્પન્ન થાય તો થાય. નહીં તો એડવાઇઝ અને ફરિયાદો, એડવાઇઝ અને ફરિયાદો ને અસમાધાન, મહાત્મા હોવા છતાં પણ અંદરથી જતા નથી. એટલે વ્યવહાર જેને સમજીને જે ઉચકાવવો જોઈએ આપણો, ત્યાં આપણે બહુ વિજ્ઞાન પૂર્વકના પુરુષાર્થની જરૂર છે. બરાબર છે. બરાબર છે. પોતાને માટે. અને બીજો પ્રશ્ન છે, દરઅસલ આત્મા તો આકાશ જેવો છે અને શુદ્ધાત્મા એનો એક સંજ્ઞા છે, સી સંજ્ઞા છે, તો હું શુદ્ધાત્મા છું. બરાબર છે.
દરઅસલ આત્મા તો આકાશ જેવો છે. અહીં સમજી ગયા, એટલે કે હું સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધાત્મા છું, હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. હવે આકાશ તો એક સમજવા માટે એક સંજ્ઞા કરી છે, શુદ્ધાત્મા શબ્દ પણ સંજ્ઞા જ છે, અનુભવ પાર છે. એટલે કે છે કે આ સર્વથી અતિ સૂક્ષ્મ અહંકારથી ડિસ્ચાર્જ, અહંકારથી, મનથી, વિષયોથી, અગ્નિથી, સર્વથી અતિ સૂક્ષ્મ સૂક્ષ્માતિ સૂક્ષ્મ ચૈતન્ય ઘન સ્વરૂપ એવું મારું સ્વરૂપ એવો શુદ્ધાત્મા. હવે શુદ્ધાત્મા શબ્દ પણ સ્થૂળ છે, એનાથી આગળ આખો એક અનુભવ છે. તો કે એવું મારું સ્વરૂપ છે એવું કહેવા માંગે છે. અને એ જેમ જેમ આપણને બેસતું જાય, ફિટ થતું જાય, તો પછી આ જે બધી ભરતભાઈ કીધું ને લમણા ઝીક, એ લમણા ઝીક તો પૂતગલના ઘણા સ્થૂળ ભાગમાં છે. શું છે તેમાં સમજ નહીં પછી શું હોય. બરાબર છે. એનાથી દૂર, એટલે કે શુદ્ધાત્મા સ્વભાવથી નિરખનારો જ્ઞાતા દ્રષ્ટા મારા અનંત સુખના ધામમાં અને પ્રેમ રસનું પરિણામ છે એમાં હોઉં કે આ બધું તો આપમેળે જ જતું રહે. શું જતું રહે? બરાબર છે, બરાબર છે. આ જરાક મારે સમજવું હતું કે દરઅસલ આત્મા તો આકાશ જેવો છે, અને આ તો ઉપરનું છે વાક્યો, પણ મને આજે વાંચવામાં બધું હતું ને એમાં સમજાયું નહીં બરાબર. આકાશ આપણે એને સૂક્ષ્મ સમજીએ છીએ, અને શુદ્ધાત્મા તો આકાશથી પણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે એવું કહી શકાય. અચ્છા, હા, બરાબર છે, એવું જ કે છે. ચૈતન્ય સ્વરૂપ એવું આપણું સ્વરૂપ છે. દાદા કે છે ને પાડોની આરપાર જતો રહે, કોઈ પણ વસ્તુની આરપાર જઈ શકે એવું સૂક્ષ્માતિ સૂક્ષ્મ એનું સ્વરૂપ છે. એવું કહેવાય કે ડાયમંડના બે એની વચ્ચે જગ્યા ઓછામાં ઓછી હોય કે પણ હોય ખરી એમ, તો એમાંથી પણ જઈ શકે એમ, કોઈ પણ જઈ શકે એવું સૂક્ષ્માતિ સૂક્ષ્મ મારું સ્વરૂપ છે એમ કે છે. પણ એ બધું શબ્દ સમજીએ છે અત્યારે આપણે, જેમ અનુભવ ખુલ્લો થતો જશે એમ સમજાતો જશે. સારામાં સારો રસ્તો કયો મારી દ્રષ્ટિએ, તો કે પોતાની ફાઇલ એકમાં જે ભાવો, પરભાવો, પરિણામો ઉત્પન્ન થાય છે, વિષયના હોય કે માન અપમાનના રસના હોય કે પ્રશંસા કે ટીકાના સ્વાદ કે જે કંઈ સૂક્ષ્મ હોય, એ સૂક્ષ્મ વખતે પોતે છૂટો પડે કે આ હું નહીં, હું તો ચૈતન્ય. બરાબર છે. ત્યાં પાંચ અપયનો ઉપયોગ કરી લો. ત્યાં સૂક્ષ્મ પોતાના સૂક્ષ્મ પરિણામથી છૂટો પડતો જાય જ્યારે, ત્યારે એને પોતાના શુદ્ધ ચિત્તની, શુદ્ધાત્માની સૂક્ષ્મતા સમજાતી જાય. બરાબર છે. પોતાના અંતસ્કરણના સૂક્ષ્મ પરિણામોમાં પણ એને છૂટું પડતું જાય જ્યારે, અને એમાં અસરવાળો ભાગ, સ્વાદવાળો ભાગ, આપણે જે પણ કંઈ નામને આપતા હોઈએ એ ભાગમાં છૂટવા પડતા એને પ્રયોગ રૂપે ભેદ વિજ્ઞાન વાપરવું ઘટે. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદ, જરા દયા કૃપા રાખજો. કોની પર કોણ રાખશે? કોણે સમજી જાવ ને. હેમાબેન ની અંદર જે શુદ્ધાત્મા ભગવાનને, દાદા ભગવાનને વંદન છે, તો એ શુદ્ધાત્મા દયાને પાત્ર હોય ના? એ દયા શબ્દ ના લાગે, દયા શબ્દ એને લાગુ પડે નહીં શુદ્ધાત્માને, ન તો લાગુ પડે. મહાત્મા દયાને પાત્ર નથી, મહાત્મા વંદનને પાત્ર છે. હા, બરાબર છે. તો કે ફાઇલ એક. પણ તમે બધા અમારા માટે પૂજનીય છો એટલા માટે મેં પૂછ્યું. દયાને પાત્ર ફાઇલ એક. હા, એ તો બરાબર છે. એ પણ દયાને પાત્ર નથી હવે દાદાને મળ્યા પછી. એ આશીર્વાદને પાત્ર ખરી ફાઇલ એક. બરાબર છે. પદ અને પોતાનું શુદ્ધાત્મા પદ, એને આવા કોઈ શબ્દ ના હોય. શું હોય? બરાબર છે, બરાબર છે. આત્મવીર્ય ઓછું થઈ જાય. શું થઈ જાય? અચ્છા, ઓકે. દાદા ભગવાન, અહંકાર નહીં, જાગૃતતા. હું તો દાદા ભગવાન. અચ્છા, બરાબર છે, બરાબર છે. હા, હેમાબેન ને જરૂર પડે તો માગે, એ વિનમ્રતા છે, દીનતા છે, દયા નથી. પેલું કે છે ને, ગંગાવેતી ગંગોત્રીને નીચાવળીને જીતા રહો, જ્ઞાની પાસે ઝૂકવું હોય તો નીચાથી રહો. હા, બરાબર છે. એ વિનયપૂર્વક નો વ્યવહાર છે ફાઇલિક નો, જેના બરાબર છે. જ્ઞાનમાં રહેવા માટેની કોઈ પણ સંજોગોને જ્ઞાને કરીને નીકળી જવાની એની પાસેની વીરતા ઉભી થાય છે. બરાબર છે. શુરવીરતા એટલે સંજોગોની અસરોમાં હું મારું શુદ્ધાત્મા પર ડગી ના જાય. જય સચ્ચિદાનંદ. કે મૃત્યુ આવતું હોય કે વેન્ટિલેટર પર લાગેલો હોય, જે હોય તે ફાઇલ એક.
સુરવીરતા રે લાવજો. પણ તે બોલવાથી નથી આવતી, ના નથી આવતી, એ તો અંતર અનુભવાથી. પરિણામ, હા, બરાબર છે, અંતરનું પરિણામ છે પોતાનું. શું છે? બરાબર છે. મારે તપાસ કરવી પડે કે હજી મને ક્યાં ક્યાં અસરો પડે છે. દાદા નહીં ગયેલા વાઘ ડુંગરી પર? બરાબર છે, વાઘનું અસર પડે છે કે નથી પડતી? જોવા ગયા હતા. વગર વાઘે બધી અસરો પડે. આહા. ચાલો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય દીપકાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, સુરેશજી. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલીએ. મારે એક ક્વેશ્ચન હતું કે એક મનમાં આવ્યું જી કે આ ગુરુ શિષ્યની પરંપરા हमारा भारतीय संस्कृति में आदिकाल से चली आ रही है सर, જી 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 ठीक है ना? गुरु का आदर्श व्यवहार देख समझ करके हम लोग गुरु ज्ञान धर्म पालते रहते हैं, जी ये भी बात सही है. जी ज्ञान तप है ऐसा हम बोलते हैं कि जप है इस काल में. हम्म, तप है कि जप है सर? तब तब तप है. दोनों है. जब क्या हो जाता है यदि तप कहता है तो वो दूर हो जाता है ज्ञान से, और जप कहता है तो वो रटता रहता है. चलो दोनों है, जप और तप दोनों है, दोनों सही है. दोनों सही है. आगे क्या है बताइए. नहीं नहीं, मैंने को सही अर्थ माने यदि जप कहता है ना नहीं तो नहीं वो ज्ञान के साथ लगाव में रहता है. नहीं, ऐसी बात है खरे जी कि जप कौन सा है, तो मैं शुद्धात्मा हूँ, वो अजपा जप है. क्या है वो? जो अच्छा. बोला रटता रहता है खुद के घर में रहने के लिए, वो स्वभाव में रहने के लिए. खरे जी मन वाणी काया और उसके परिणाम और उसकी असरों से सर्वथा मुक्त रहने के लिए उसके पास ये अजपा जप है कि मैं शुद्धात्मा हूँ, मैं मन वचन काया से भिन्न ऐसा शुद्धात्मा हूँ, मन वचन काया के लिपायमान भावों से और उनकी असरों से सर्वथा मुक्त ऐसा मैं शुद्धात्मा हूँ. ये अपना भेद विज्ञान का अजपा जप है, अलग लक्ष्य है. और तब कौन सा है, तो कि वो इस्तेमाल करते करते मैं खरे जी के फाइल के अंतस्करण के परिणाम से मुक्त रहूं, भिन्न रहूं, उससे दूर रहूं, उसको देखने जानने वाला रहूं, वो मेरा तप है. रिलेटिव और रियल को एक न होने देना, वो तप है. वो तप है. और तप मुश्किल वाला नहीं होता है. तप तो तुरंत आनंद देने वाला होता है. क्या होता है? तुरंत जो समझ जाओ तो तप अपने है. को बिजली का थोड़ा वोल्ट का झटका लगता है तो हाथ हटाना पड़ता है कि हट जाता है अपने आप? नहीं, वो तो हटा देना पड़ता है. हट जाता है. हटाना नहीं पड़ता, अपने आप ही हट जाता है. समझो हट जाता है. तो नहीं हट नहीं, जाने डिस्चार्ज समझ करके चले तो उसको कोई परेशानी नहीं हो जाएगी सर. हाँ वो तो बात सही है, पर जो भी समझो, मगर मैं शुद्धात्मा स्वभाव में रहने के लिए मुझे जो विज्ञान काम में आता है उसको लेके मैं शुद्धात्मा में रहता हूँ. मैंने शैलेश के परिणामों से भिन्न रहता हूँ, उसको देखने जानने वाला. मैं मेरी जागृति में है कि शैलेश के परिणाम फॉरेन डिपार्टमेंट के हैं, पर परिणाम है, और मेरे स्वभाव परिणाम मेरे शुद्धात्मा के हैं, तो वो तप का भाग है. तो जब अजपा जप करते रहेंगे तो उसका परिणाम और लाभ हमें तप में मिलेगा. और ये तप मेहनत नहीं है, मुश्किल ही नहीं है, वाकई तुरंत ही आनंद में स्वभाव में लाने वाला है. क्या है? स्वभाव में लाने वाला है. रहूंगा तो कंफ्यूजन रहेगी, कुछ सफोकेशन रहेगी, कुछ सुख कम होएगा, पर मेरा नहीं, मैं तो शुद्धात्मा हूँ. आ गया तो आनंद आ गया, मुक्त हो. तप भी समझना है और जप भी समझना है. ठीक है. जय सच्चिदानंद. जय सच्चिदानंद. और अच्छे काल में गुरु शिष्य दोनों का पुद्गल प्रकृति ऐसी निष्ठा से, ऐसी विनय से, ऐसे सब से बंधी हुई थी, तो प्रकृति को देख के भी वो अंदर शुद्धात्मा तक पहुंचते थे. आज के काल में सबकी प्रकृति का ठिकाना थोड़ा इधर उधर है, इसलिए आज के काल में गुरु शिष्य का व्यवहार अंदर देख के चलता है, शुद्धात्मा को देख के हृदय से चलता है. मगर फिर भी शिष्य के लिए तो गुरु गुरु ही है. मगर गुरु मैंने क्या,
जो मुझे आत्मयोग में रखे वो मेरे लिए आत्मयोगेश्वर, जो ज्ञान परिणाम में रहता है, संयम परिणाम में रहता है, जिसको देख के मुझे ज्ञान में रहने का प्रोत्साहन मिलता है, मेरे शुद्ध। एक शब्द है ना सर, आदर्श व्यवहार। हाँ, आदर्श में सब कुछ आ जाता है सर। हाँ बिल्कुल बिल्कुल। मगर हमें आदर्श देखना कैसे आता है? तो सिर्फ एक्सटर्नल व्यवहार, सूटेवो और वो से हम आदर्श देखते हैं। आदर्श का मूल तात्पर्य अंदर के व्यवहार से है कि जो व्यवहार में रह के सामने शुद्धात्मा देख कर किया है, जो व्यवहार 5 आज्ञा के लक्ष्य के साथ किया जाता है, जो व्यवहार समभाव जागृति के साथ, व्यवहार का परिणाम अभेद प्रेम है, और सामने वाले को कैसे मेरे से सुख पहुंचे, शांति पहुंचे, उसका दिल ठंडक पाए, व्यवहार है, केवल प्रकृति आदतों से देखा गया। बड़ा मुश्किल है आदर्श। कलयुग काल जैसा अच्छा काल कौन सा, कोई भी नहीं है खरी जी। हम तो ऐसा समझते हैं कि कलयुग के जैसा अच्छा समय पहले आया ही नहीं। कि आज हम घर में बैठ के देखो, टेक्नोलॉजी की मदद से एक दूसरे से कितना अच्छा जुड़ते हैं। नहीं तो पहले तो चलते चलते पांव थक जाए तब गुरु को मिल पाते थे। मैंने किसी के बदबोई किए बिना अच्छा यूज कर लो। कलयुग नाराज हो जाता है हमसे जब कलयुग बोलते हैं, तो फिर अंदर आ जाता है हमारे घर में। तो कलयुग और सतयुग तो हमारा ही प्रोजेक्शन है, जो हमारे अंदर है वो ही बाहर है। और दादाजी ने सभी महात्माओं को सतयुग नहीं सदयुग में बिठा दिया। सत मैंने अविनाशी में बिठा दिया। चलो आगे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपकानंद जी। जय सच्चिदानंद। बहुत हाथ खड़े हैं। हाँ, वो तो कुछ नहीं, खत्म ही करेंगे। आपको कहीं जाना नहीं है ना? नहीं, आज तो छुट्टी है, रविवार है। जितना छुट्टी है, फिर भी छुट्टी के दिन में बड़ा प्रोग्राम रखते हैं लोग। हाँ, जितना टाइम गुरुजी देंगे उतना हम चलते रहेंगे। ओके, परेश भाई, करम सर। जय सच्चिदानंद सलेशानंद जी। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। આપણે વ્યવહાર નિશ્ચય વિજ્ઞાનમાં સનાતન સુખની ગુરુ ચાવી સંપૂર્ણ 12માં A557 છે। એમાં છે કે કોઈને બ્રહ્મચર્ય પાળવાનું કહેવું તે કોઈને 5 દિવસ જાજરૂ ના જવા કહેવું તેના જેવું છે। આવું કહેનારને કતલખાનામાં મોકલવો જોઈએ। આ સમજાતું નહીં। એવું છે પરેશભાઈ, અધવચ્ચેથી ટુકડો ઉપાડી લાવ્યા છો, શું કર્યું છે? ના એટલે આઈ પેલી એવું સમજી ગયો, પણ હંમેશા દરેક વસ્તુ પૂર્વાપર સંબંધોમાં હોય છે। શું હોય છે? એટલે આની અપેક્ષા શું હતી કે શું છે કે શરીરનું દૈહિક બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્ય જ્યારે નિકાલ ઉદયમાં આવે છે, પરણેલા છે બિચારા, પરણેલા છે એટલે એની ઈચ્છા હોય કે ના હોય, એકમેકને લોહચુંબક જેવું થાય। શું થાય? બરાબર। એટલે પૂદગલ એનું કામ કરે, ઈચ્છા ના હોય એની કે ભાઈ મારાથી બ્રહ્મચર્ય પાડી શકાય તો સારું, દાદા મને બ્રહ્મચર્ય, પણ પૂદગલ એનું કામ કરે, લોહચુંબક જેવું કામ કરે। એટલે દાદાએ કહ્યું બેવને તાવ ચડે, પીવી પડે કે ના પીવી પડે। વખતે આ કોની વાત છે કે બહારના લૌકિક જગતમાં કાં તો લોકો બ્રહ્મચર્યની વાત જ ના કરી શકે, એટલે કરે જ નહીં કે રવા દો ને ભાઈ, આ આપણાથી થતું નહીં, ક્યાં વાત કરવા, નીકળે જ નહીં એની મોઢામાંથી। અને કેટલાક કોઠીમાંના એ હોય પોપટ જેવા, એ બ્રહ્મચર્યની જ વાત કરે જાય। એટલે પણ વાત કઈ થાય એવી કર ને, વૈજ્ઞાનિક કર। કે છે ને કે ચોટલી બાંધીને પાડવા જાય તે આના જેવું થાય કે પેલું આ છે અને પડાતું નથી ને બળજબરીથી રોકી રાખીને પાડવું છે, તો આપણે હાજરું રોકી રાખીએ એના જેવું થયું, એવી અપેક્ષાથી કહે છે। પણ બીજી બાજુ એમ કહે છે કે તમે ભાવ બ્રહ્મચર્યમાં આવી જાઓ। શું આવી જાઓ? ભાવ બ્રહ્મચર્ય એટલે ભાવ રાખો। હા, ભાવ રાખો। અબ્રહ્મચર્ય તો ભ્રાંતિની એ ભ્રાંતિ છે। શું કહ્યું? બરાબર। દાદા કહ્યું બુદ્ધિથી વિચાર કરે તોય સારું ટળી જાય એવું છે।
એટલે અંદર ખાને આપણો અભિપ્રાય ફરી જવો જોઈએ. શું થઈ જવું જોઈએ? અભિપ્રાય ચેન્જ થવો જોઈએ. અને આ શું તો પછી, અને એમાંય મહાત્મા થયા, આટલું બધું સુખ જ્યારે મળ્યું, હા તો પેલામાં સુખ છે માન્યતા તો કેટલી બધી ભ્રાંતિની ભ્રાંતિ કહેવાય, એમ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? હા આ વાક્ય મહાત્માઓને નથી બોલાયેલું. સમજ, આ જગતના કેટલાક લોકો જે સમજ્યા વગર એક પક્ષી વાત કરે છે એના માટે કહેવાયેલું છે. તે પણ અડધેથી ઉઠાવેલો ટુકડો છે, પૂરી વાત નથી. બરાબર. ઉઠાવેલા ટુકડાને તમે લિટરરી સેન્સમાં સમજવા જશો તો ભૂલ. ના એટલે મને ના સમજ્યું એટલે જ મેં કીધું પૂછી જોવું એમ કે ના, એટલા માટે જ નથી સમજાયું તમને, કારણ કે આગળ પાછળનો પૂર્વાપર સંબંધ જોયો નથી. બરાબર. પાછળનું પૂરું વિજ્ઞાન સમજાય તેને આ વસ્તુ સમજાય. શું સમજાય? બરાબર, આગળ પાછળનો રેફરન્સ હોય તો આખું વિજ્ઞાન સમજવાનું છે કે વિષયનું કે બ્રહ્મચર્યનું કે અબ્રહ્મચર્યનું વિજ્ઞાન શું છે, બરાબર. માટે શું છે અને મહાત્માઓ માટે શું છે. જગત પાસે તો સાચું સુખ છે જ નહીં, એની પાસે દ્રષ્ટિ જ નથી. એટલે એ તો દાદાએ કહ્યું કે બળતરા બહુ થાય એટલે કાદવમાં પડે ઠારવા માટે. શું થાય? આ ઉનાળો આવે ત્યારે શાંતિ કાકાને ખબર કે ગામના તળાવમાં બધી ભેંસો અહીં જઈને કાદવમાં પડી રહે, કારણ કે બળતરા લાય ઓછી મળે. એટલે પહેલામાં પહેલી વાત તો જગત બળતરાને લઈને વિષયોમાં પડે છે. જગત વાત કરું છું. બીજી વાત કે જગતની પાસે બીજું કોઈ સુખ છે નહીં, એટલે આને સુખ માનીને એમાં પડે છે. એટલે વિષય ખરેખર દેહમાંથી શરૂ નથી થતો, વિષય મનમાંથી શરૂ થાય છે. અને મન આગળ જો એને સાચી સમજણ મળે, મન આગળ સાચી સમજણથી જો અટકી જાય, છૂટો પડી જાય, તો દેહના ફોર્સ સુધી પહોંચી જાય નહીં. પણ આ એટલું બધું ફાસ્ટ પ્રક્રિયા છે કે બહુ જાગૃતિ મૂકી અને બહુ વિજ્ઞાનથી સમજે તો પછી એને મન અને ચિત્ત આગળ એને સવડી સમજણથી એ જુદો રહી શકે. હવે મહાત્માઓને તો પોતાનું સુખ પ્રાપ્ત થયેલું છે. બ્રહ્મ એટલે કે હું શુદ્ધાત્મા છે, પ્રાપ્ત થયું છે. આખો દિવસ અત્યારે આપણે સત્સંગ એટલે બ્રહ્મચર્ય કરી રહ્યા છે. બ્રહ્મમાં ચર્યા આપણી શુદ્ધાત્મામાં વૃત્તિ અને પ્રવૃત્તિ છે, એનો આનંદ માણીએ છીએ. એટલે બહારનું બધું ફિક્કું પડી જવા માંડેલું છે. સમજ પણ પ્રાપ્ત થયેલી છે. હવે આપણે ફાઇલ 1ની ગાંઠો ઉપર પુરુષાર્થ કરવાનો છે કે જેથી કરીને અંતસ્કરણને ખાતરી થઈ જાય કે આમાં સુખ નથી, સુખ તો શુદ્ધાત્મામાં છે, આમાંથી છૂટા મુક્ત થવામાં છે. ઉલટાનું એમાં તો લાઈ બળે છે અને ઘણું બધું થાય છે. એટલે અંદરથી જેનો અભિપ્રાય ફરી ગયો, દાદા ભગવાને મને 2 વાક્ય કીધેલા, હું એનો સાક્ષી છું. ભગવાને 2 ભાગ પાડ્યા છે. એક ભાગ જેનો અભિપ્રાય બ્રહ્મચર્ય તરફી છે અને એક ભાગ જેનો અભિપ્રાય અબ્રહ્મચર્ય તરફી છે. પાડવાની વાત ત્યાં 2માં આખા ડિવિઝન દાદાએ કરી નાખેલું. આપણે બધા જ મહાત્માઓ એવા છીએ કે જેનો અભિપ્રાય બ્રહ્મચર્ય તરફી છે. પછી એનું વિજ્ઞાન આપણે એપ્લાય કરીએ કે ભાવ કરીએ, શક્તિ માગીએ, સંયમ કેવી રીતે થાય, મનથી છૂટા રહેવાય, ચિત્તથી છૂટ, બધું કરીએ. પણ 2 નજીક આવે ત્યારે જે થઈ જાય એ વસ્તુ આખી જુદી થઈ. પણ દાદા કહ્યું પડી જવાય એનો વાંધો નથી, 1 કલાક પ્રતિક્રમણ કરીને શક્તિ માગજો. એટલે આપણે માટે વાત આખી જુદી છે. પરેશભાઈ, સમજાયું? હવે સમજાય સાહેબ. અને છતાં ક્યારેક હજી પ્રશ્ન રહે તો આપણે બ્રહ્મચર્યનું વિજ્ઞાન સમજવા સંબંધી આખું ક્યારેક જુદો રાખી શકાય છે. એ બહુ જ મહત્વનો છે આપણા એટલીસ્ટ મહાત્માઓ માટે. બરાબર. બીજું એક સૂત્ર હતું 574, એમાં એવું લખ્યું છે કે એ એવું છે, ઈશ્વરમાં ન માનનારાને નાસ્તિક કહેવું એ ભયંકર ગુનો છે. જી બિલકુલ. કારણ કે આસ્તિક અને નાસ્તિક એ આપણે આપણી લોકોની નીચેની ભાષામાં લઈ ગયા કે ભગવાનને માનનાર અને ન માનનાર. બરાબર. આસ્તિક એટલે જે અસ્તિત્વનો સ્વીકાર કરે છે તે, અને નાસ્તિક એટલે કે જેને અસ્તિત્વનો સ્વીકાર નથી તે. તો જગતમાં કોણ હશે કે હું છું એનો સ્વીકાર ના કરે? એટલે કે હું છું એ અસ્તિત્વનો સ્વીકાર તો બધા જ કરે. શું કરે? બધા કરે. એટલે એ અપેક્ષાથી બધા જ આસ્તિક છે. હવે ભગવાન પાછો એક શબ્દ છે, ભગવાનથી શું સમજવું? તો પછી ઊંડાણમાં પૂછીએ તો બધા કહેશે માયલો માયલો માયલો. ત્યારે કોણ
એવું છે કે જે માહિત નથી એવું કે, પણ મૂળ એ છે કે હું છું એ ભાન દરેકને છે. જગત આખું સ્વીકાર કરે છે હું છું, અસ્તિત્વનો સ્વીકાર છે માટે આસ્તિક છે. બરાબર. અને પછી આગળ જતા માહિલો ભલે એની ભાષામાં સમજે, પણ માહિલો સમજે છે માટે એને અસ્તિત્વની સાથે પોતાના મૂળ સ્વરૂપનું પણ કંઈક અંદેશો છે, ભાન નથી પણ અંદેશો ચોક્કસ છે. શું છે? બરાબર. એક બહુ મજાની સ્ટોરી હતી, વોટ્સએપમાં ફરતી પહોંચી હશે. મારા નામ સર્જનના નામ આવેલી એટલે ઘણા મારી પર ફોન આવે કે તમે આમાં હતા કે છે. હું સર્જન નથી, હું આંખનો સર્જન છું. પણ સ્ટોરી એવી હતી કે એનું હાર્ટનું ઓપરેશન કરવાનું હતું, એટલે ડોક્ટર સાથે કઈ સંવાદ થાય છે. એટલે ડોક્ટરની હિંમત આપે છે કે ભગવાન કે બધું સારું કરશે, કઈ જે પણ કઈ વાત સગાવાલા આપે છે. પછી બધું થઈ ગયા પછી છોકરી પૂછે છે પેલા ડોક્ટર સાહેબને કે ડોક્ટર સાહેબ તમે તો ભગવાન જોયા હશે નહીં, કારણ કે તમે મારું હાર્ટનું ઓપરેશન કર્યું ને બધાએ મને એમ ખબર છે કે ભગવાન હાર્ટમાં રહેલા છે. એનું બહુ સરસ હતું આખું, એ બહુ બધું માર્મિક થયેલું. એટલે આવ્યું ને જેને હું છું એવું પોતાના અસ્તિત્વનું ભાન છે, બધા જ આસ્તિક કહેવાય. આવી ગયું ને આ સૂત્ર? આની ઉપરનું છે. હા, પણ એ નીચે જવાબ કહેવા માંગુ છું. એટલે મારી બધાને વિનંતી છે કે પૂછો જરૂર, પણ એની ઉપર નીચે 5-10 સૂત્રો જરૂર વાંચી લો. બરાબર. એનું કડીઓ, સંદર્ભ, જવાબ કો તો જવાબ, નહીં તો સંદર્ભ ઉપર નીચે લગભગ હોય જ છે. ઓકે ભરતભાઈ, ઈશ્વરમાં નથી માનતા. એ કેવી રીતે નથી માનતા કે ગોડ ઇઝ ક્રિએટર, ગોડ ઇઝ કંટ્રોલર, ગોડ ઇઝ વન હુ ડ્રાઇવ્સ મી? એવી રીતે ઘણા લોકો નથી માનતા. અને તો જૈનોય નથી માનતા. આવડા મોટા તીર્થંકરને ભજનારા જૈનો ગોડને ક્રિએટર તરીકે નથી માનતા, ગોડને તમારી ડેસ્ટિની ડ્રાઈવર તરીકે નથી માનતા, ગોડને સર્વસત્તાધીશ તરીકે નથી માનતા, પણ ગોડને પોતાના સ્વરૂપ તરીકે ચોક્કસ માને છે. શું માને છે? એટલે ભગવાન શું છે તો કે ભગવાન તો ગોડ ઇઝ પ્રેઝન્ટ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ભગવાન તો જીવ માત્રની અંદર રહેલા છે, અહીં રહેલા છે. એ રીતે બધા જ માને છે. શું કરે છે? બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ નવીબેન. જય સચિદાનંદ શૈલેષાનંદજી. જય સચિદાનંદ દીપકાનંદજી. જય સચિદાનંદ. મૂકો છો દીપકાનંદજી? હા બોલો તમે. હા, હા સ્વામીજી, અક્રમ વિજ્ઞાનમાં દાદાજી એમ કીધું છે કે પ્રશ્ન કરતા પૂછે છે કે આ ગનેગારીઓ પાછલી ગનેગારી? તો દાદાશ્રી કહે છે કે હા ગનેગારી, પણ જીવતું કે મળદું? તો પ્રશ્ન કરતા કહે છે જીવતું. દાદાશ્રી કે ના, આ તદ્દન મળદું છે. આ મળદું રહ્યું પછી, આ જ્ઞાન મળ્યા પછી શેષ રહ્યું શું વધ્યું? મળદું એટલે શું? કે જેને ચેતન જોડે બિલકુલ વ્યવહાર રહ્યો નથી, એવું એ મળદું રહ્યું. હવે તે ચાંચ કરેલું મળદું કૂદે, હસે, વાતું કરે, મારે કરે, રીસ ચડાવે, મોઢું ચડાવે, ચીડાય, બૂમો પાડે, રડે, ઉપાધિ કરે, લોકોને ગાળો ભાંડે, બધું કરે, પણ મળદું જ આ કહેશે મને અકળામણ થાય છે. હું આ અકળામણ તમને શી રીતે થાય? મળદામાં થવાની અકળામણ થાય, ઉપાધિ, ગુંગળામણ, એવું બધું થાય. એ બધું મળદામાં થવાનું. બોલે છે એને રીસે અને ચડે છે મળદાને જ. પેલો શું માનતો હતો કે મને જે રીસ ચડે છે? મેં કહ્યું ના, એ તમે માની લો છો એટલું તમારે માથે આવ્યું. સ્વામીજી, આ મળદું દાદા એટલું બધું કીધું છે, પણ આ તો બધું જીવતું લાગે છે. હા બસ, એટલે કવિરાજના પદમાં જે આવ્યું ને, હા, નિશ્ચેતન ચેતનની આ વિજ્ઞાન અહીં વધારે વિગતવાર દાદાએ કહ્યું અને સમજાય એ રીતે કે હું શુદ્ધાત્મા છું, એ ચેતન ભાગ છૂટો પડ્યો પછી આ શૈલેષની ફાઇલ એક અને શૈલેષની ફાઇલ એક ક્યારે સમજાય? તો કે બધી જ ફાઇલો જેના વ્યવહારમાં આવે છે
એ નિશ્ચેતન ચેતન સ્વરૂપે છે, ભમરડા સ્વરૂપે છે. એટલેથી મને નતું સમજાતું ત્યારે દાદાએ આ ભારે શબ્દ મળદું વાપર્યો. હવે મળદું આપણને તરત સમજ પડી જાય કે ના પડી જાય કે ભાઈ એનામાં અત્યારે જીવ એટલે કે ચેતન એટલે કે એક્ટિવ ભાગ નથી, ચાર્જ થયેલો નિશ્ચેતન ચેતન ભાગ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. તો કે હવે ભૂલ ક્યાં પડે છે? તો કે તમે માની લો છો. તો કે હું શું માની લઉં છું? બે સામે વાળાનું જે કઈ નીકળે છે તે મળદું અથવા તો નિશ્ચેતન ચેતન માનવાને બદલે એને કર્યું હું માનું છું, તે પહેલી ભૂલ. અને આ ફાઇલ એકને જે અસરો થાય છે એનાથી જે બધું કંઈ થાય છે એને પણ મને થયું અથવા એવું જે મનાઈ જાય છે, એ બે પ્રકારની ભૂલ. એટલે કે માથે આવ્યું તે મને સુખ આવરે, ઉગણામણ કરાવડાવે, અકળામણ કરાવડાવે. પણ જ્યાં સુધી આ બધા જે કરી રહ્યા છે એ કરતા દેખાય, એટલે કે એમનામાં મળદા સ્વરૂપે થઈ રહ્યું છે, નિશ્ચેતન ચેતન ભમરડો ફરી રહ્યો છે, વ્યવસ્થિતને આધીને ન દેખાય ત્યાં સુધી ફાઇલ એક અસર મુક્ત થઈ શકે નહીં. એટલે ઓછું વત્તું માથે આવી જ જાય. એટલે કે છે ને કે બીજાને દોષિત દેખાય ત્યાં તો થોડીક ભૂલ ખબર પડે, પણ બીજા કરી રહ્યા છે એવું જે દેખાય છે અને વ્યવસ્થિતમાં એનો ભમરડો પ્રકૃતિનો ફરી રહ્યો છે, ચેતન મળદું રહ્યું છે એવું નથી સમજાતું, એની આ બધી અસરો ઊભી થાય છે. અને અસરોમાં પાછું મારાથી પકડી લેવાય છે. મને થયું, મેં થયું, મારે કર્યું, મને ગુસ્સો આવ્યો, મને પ્રેમ આવ્યો, મને આમ આવ્યું, મને તેમ આવ્યું. એટલે કે પૂદગલ ભાવો જે પોતાના ચાર્જ ડિસ્ચાર્જના નિશ્ચેતન ચેતનપણે પરિણમી રહેલા મળદા સ્વરૂપે, એ મને નથી સમજાતું એ વિજ્ઞાન. એટલું મારે માથે આવે છે અને એટલી ભૂલ પડે છે, એની અસરો પડે છે, એટલું શુદ્ધાત્માનું સુખ આવરાય છે અથવા તો એ પ્રસંગની નોંધ રહે છે. એ પાછું મારે સાબુ લઈને કાઢ કરવું પડે, પ્રતિક્રમણ કરવા પડે, અને આને કરતા જોવાઈ ગયા, ભૂલ થઈને શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત કરતા છે, બધું પાછો દાખલો ગણવું. શું કરવું? આ જો વિજ્ઞાન સ્વરૂપે સમજાતું જાય. હવે પ્રયોગમાં મમ્મી બેન કે હે દાદા ભગવાન, આખો દિવસ દરમિયાન જેટલા બધાનો અમી બેન જેમનો વ્યવહાર જોવામાં આવે છે અમી બેનને, એમાં મને વિજ્ઞાન દ્રષ્ટિ કે એમનું રિલેટિવ એ મળદા સ્વરૂપે છે, વ્યવસ્થિતને આધીન ચાલતું મળદું નિશ્ચેતન ચેતન છે. અમી બેનનું પણ એવું છે. મને બધા પ્રસંગમાં હાજર એવી શક્તિ પણ જ્યાં હાજર નથી રહેતું તે જોવાની શક્તિ. બરાબર. હા, ખ્યાલ. એટલે આમાં દાદા કહે છે કે તમે જુદા અને મળદું જુદું. હા, એટલે હું શુદ્ધ આત્મા અને આ જેટલું પણ અમીનું બધું અંદર ને ભાગ બધું મળદું. હા, આપણે ક્યારે રહેશે કે બીજા બધાના વ્યવહાર રૂપે જોઈ શકશે ત્યારે, અને જે સ્વરૂપે જોશે ત્યારે નિર્દોષ પણ દેખાશે અને અકર્તા પણ દેખાશે. થોડું ઘણો દોષ પણ દેખાઈ જાય ને દોષિત ન જુએ તો કરતા તો જોઈ જ લે. હા, બરાબર. વિજ્ઞાતો છે, વાક્યમાં કહેવાયેલું વિજ્ઞાન જ અંતર જાગૃતિ પૂર્વકનો સ્વાધ્યાય પુરુષાર્થ માગે છે. તે વગર મારા અંતસ્કરણમાં વર્તના સ્વરૂપે પરિણમે નહીં. કારણ કે આવરણો એટલા બધા પડેલા છે જૂની માન્યતાઓના, કે એપ્લાય રિવ્યુ કરતો જાઉં ત્યારે એની અંદર એ વિજ્ઞાન સ્વરૂપે હાજર થાય. શું થાય? અને જો આખું જગતને આવી રીતે જોઈ શકાય તો કોઈ જગ્યાએ આપણને તકલીફ પડે ખરી? કોઈ જગ્યાએ આપણા મનને ફરિયાદ કે અસમાધાન થાય ખરું? કોઈ કરતા દેખાય? ના દેખાય. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. કે શાંતિ કાકા અને વલસાડથી સુરેશભાઈ બે હાથ ઊંચા કરી બેઠા છે. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે આપે સાહેબ વાત કરી કે અંતઃકરણમાં સૂક્ષ્મ
અને સૂક્ષ્મની સાથે જ્યારે આત્મા અલગ રહે, એ સૂક્ષ્મની સાથે આત્મા અલગ રહે, એ કઈ સ્થિતિ, ક્યારે ખબર પડે કે આ અલગ રહ્યો? પોતે જાગૃત હોય તો સ્વ પર પ્રકાશ છે. એટલે આખો બરાબર. દરમિયાન અંતસ્કરણમાં જે પરિણામો ઉત્પન્ન થાય છે, પરિણામને કેટલું એ જાગ્રતપણે જોઈ શક્યો, અને ખાસ તો અસરો વાળો ભાગ બરાબર કેટલો છૂટો રહ્યો, પોતે તરત છૂટો પડી જાય. શું પડી જાય? કે ગમે તે આસપાસમાં વસ્તુ બનતી હોય, બોલતો નથી, મહાત્મા છે, બધું એપ્લાય કરે, વ્યવસ્થિત છે, હોય જરા કે કોઈ કામ કેમ. હવે એ બધી પણ સૂક્ષ્મ અસરોમાં પોતે છૂટો પડી જાય કે શૈલેષભાઈને નથી ગમતું, શૈલેષભાઈને અહીંયા આ સમાધાન છે, હું તો શુદ્ધાત્મા છું, અને પછી એનું સમાધાન પ્રજ્ઞા. એવી રીતે અત્યારે સત્સંગ ચાલી રહ્યો છે, દાદાની કૃપા છે, એટલે બધા શુદ્ધાત્મામાં હોય એટલે કઈ બહુ વાંધો ના આવે. પણ ક્યાંક કોકને એવું જાગૃતિ આગી પાછી થાય તો ઊભું થઈ જાય કે લાંબુ લચાક ચલાવે છે, અને ટૂંકમાં જવાબ આપતા હોય તો કેવું સારું, તો વધારે પ્રશ્નના જવાબ મળે. હવે આ બધા જે પ્રભાવો ઉભા થાય, કોઈને ગમે એમ, કોઈને ના ગમવું એ પણ પ્રભાવ છે, ના ગમવું પ્રભાવ છે. જોઈ શકે કે ઓહો અંદર શું ચાલી રહ્યું છે, પણ એમાં ભેળો ના થઈ જાય. શું થઈ જાય? એક વાર એક ભાઈએ દાદાને કહ્યું કે દાદા આજે સત્સંગમાં બહુ આનંદ આવ્યો. તો કોઈ એવું કીધું કે દાદા આજે સામાયિકમાં બહુ આનંદ આવ્યો, કે આ થયું તે થયું. દાદા કે આનંદ આવ્યો એ જાણ્યું કોણે? એ જાણનારા તે આપણે છીએ. શું કહ્યું? તે આપણે છીએ. હવે આ એ સૂક્ષ્મતા સમજી લો. શું છે? કેમ આ સૂક્ષ્મ? તો કે આજે આનંદ આવ્યો એટલે ગઈકાલે નતો આવ્યો, અથવા આવતીકાલે નહીં આવે, અથવા વધઘટ થનારું છે ને. હવે જે વધઘટ થાય છે અચળ સ્વભાવી, એ છૂટું જાય. બરાબર. આવી રીતે સૂક્ષ્મતા અને ધીમે ધીમે મુકાતી જાય, સમજાતી જાય, એવું થાય. બરોબર. એટલે ખૂબ આનંદ થાય ને. પણ પ્રયોગ કરનારો પ્રયોગનું પરિણામ ત્રણે પોતાને જણાય ત્યારે એ વાત ખરી. એટલે જ્ઞાનીઓ કે ફરી બોલો સાહેબ. પ્રયોગ જ્ઞાતા જ્યારે પ્રયોગ કરનાર અને પ્રયોગનું પરિણામ, એના પરિણામ ની જોનાર હોય. એટલે કે જ્ઞાતા તારે ઉપયોગ પર છે. એટલે આવી રીતે આખો દિવસ ચાલતું જ હોય છે શાંતિ કાકા, અને અંદર રહ્યું છે એમાં પણ બરાબર ક્યાં રહેવાની આપણને મથામણ કરવી પડે. ઈચ્છા સાચું છે, શૈલેષને લાગે છે મને સમજણ પડે છે, પાછું કોઈ શૈલેષની વાત સાંભળનારું બી હોય. તમે કહ્યું, તમે તો મારે બહુ હેલ્પ કરી, તમારો આભાર. હવે તે વખતે હું શૈલેષ થઈ જાઉં છું કે શુદ્ધાત્મા રહી જાઉં છું? એ સાચું, એ જોવું પડે. શૈલેષે સારું કર્યું છે, ડોક્ટર તરીકે મદદ બી કરી છે, બધું કર્યું છે, પણ છે કે શૈલેષ નો સ્વભાવ છે એ સ્વભાવ છે કે પર પરિણામ છે. બરાબર, એ જોવું પડે. એટલે આવું તો અંતસ્કરણ તો આખો દિવસ ચાલતું હોય, એની અસરો ચાલતી હોય. બરાબર. જેટલું સમજ બરાબર એટલું છૂટું રહેવાનું. એવી રીતે વિષય એટલે એટલું નથી, એટલો મિશ્ર ચેતન નથી. દાદાએ કહ્યું ચિત્તને રોકે બધા વિષયો. શું કહ્યું? ઘણાને વિષય, ઘણાને વાંચવાનો વિષય હોય, ઘણાને બીજો વિષય, ચિત્તને ડગાવે તે બધા વિષયો. તો તે અંદર બરાબર તે અને નિર્વિષય શુદ્ધાત્મા છું, તો એને જાણનારો છું. શું છે? એટલે ડિસ્ચાર્જ અહંકાર ને થતી અસરો અથવા એના થકી થતી અસરોને ત્યારે છૂટો પડે એ પહેલો પુરુષાર્થ. મનને એની અસ્થિ છૂટો પડે એનો સૂક્ષ્મ પુરુષાર્થ. અંદર રસથી છૂટો પડે એનો પુરુષાર્થ. બરાબર. એની અસરોથી છૂટો પડે પાછા. કોઈ વખાણે ત્યારે ખાસ છૂટો પડી શકે, અને વખોડે તારે અસર તેનાથી છૂટો પડે, કડવી મીઠી અસરોથી છૂટો પડે.
આ બધું છે. શું છે હા. શાંતિ? એટલે સતત જાગૃતિ માંગી છે. બરાબર. જાગૃતિ જ એનું નામ સતત રહેવાની વાહ વાહ છે સરસ. કે નથી રહેતી, પણ જાગ્રત એનું નામ જે કાયમ જ હોય, ઓલવાય નહીં. બરાબર. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. આપણી પાસે હજી તો સ્ટેશનમાં ચલતે જઈએ ચલતે જાય મહેસાણા દૂર. મહેસાણા પધારો એક વાર સાહેબ. આવીશું. કોરોના ને સાસરે મોકલી દો ને, જરા પાછું ના આવે એવી રીતે પિયરમાં. એ પ્રાર્થના કરીએ છીએ. દાદાને લીધે આપણે કોરોના જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો સુરેશભાઈ. હા દીપકાનંદજી 3167. એ દીપકાનંદજી 3167 મૂકે ત્યાં સુધી અમારે શાંતિ કાકા નિરૂપાય ઉપાય હોય, અમે ઉપેય અમને પામેલા અટકી ગયો. દીપકાનંદજી સ્વામીજી એમનો પ્રોબ્લેમ છે. હા એ જ છે તો પણ હા, અમારે નિરૂપાય ઉપાય હોય, અમે ઉપેય ભાવને પામેલા એટલે અમારે ઉપાય ના હોય, અને તમારે તો અમે જે દેખાડીએ ઉપાય કરવા પડે. જે મથામણ, જે શ્રમણતા, જે ઉપેયને પામવા માટેનો હોય એને ઉપાય કહેવાય. ઉપેય એટલે આપણા માટે શુદ્ધાત્મા સ્વભાવ અને એનો અનુભવ. હવે દાદા કે છે અમે ઉપેય ભાવને પામેલા એટલે કે અમે તો શુદ્ધાત્મા થઈ ગયેલા જ છીએ, પરિણમી ગયેલા છે, સ્પષ્ટ વેદનમાં છીએ, એટલે અમારે ઉપાય કરવાના ના રહ્યા. નથી લાઈન પર નથી. તો પછી આપણે બીજી વાત કરી, પછી પાછા આવીશું ત્યાં. બીજો પ્રશ્ન આપે ત્યાં સુધી શાંતિ કાકા. અંતસ્કરણની સૂક્ષ્મતાની વાણીની અસરો, જેમાં આપણે બધા જ મહાત્માઓને હજી પુરુષાર્થ કરવો જરૂરી છે, મારે તો છે જ જરૂરી. તો આ ટેપ રેકર્ડની અસરો વાળા ભાગમાં જો આપણે છૂટા પડતા થઈએ ને તો એ બહુ મોટો સૂક્ષ્મ પુરુષાર્થ થાય અંતસ્કરણમાં. સામેથી ટેપ રેકર્ડ વાગે છે, ગમતી વાગે છે કે ના ગમતી વાગે છે, સલાહ આપતી વાગે છે કે કંઈક લાલ બત્તી ધરતી વાગે છે, તે વખતે આપણે છૂટા રહીએ છીએ કે અંતસ્કરણમાં શૈલેષ થઈ જવાય છે. તો એ સૂક્ષ્મ પુરુષાર્થ, અરે સૂક્ષ્મ નહીં, હજી તો સ્થૂળ સૂક્ષ્મ છે. એ તો શું છે, હજી સૂક્ષ્મ તો એના કોડવર્ડના લેવલ ઉપર ને એના આશયના લેવલ પર છે. શું છે કે વાણી કયા આશયથી નીકળી રહી છે, અથવા સામેવાળા આશય સમજાય છે, ટેપ રેકર્ડ સમજાય છે કે શું સમજાય છે. એ બહુ મોટો ફલક છે. આ તો અંતસ્કરણમાં છૂટા પડવાનું બહુ વિશાળ ફલક છે. શું છે, શું કે છે શાંતિ કાકા, સાચી વાત કે ખોટી વાત? એકલું ટેપ રેકર્ડની બાબતમાં પુરુષાર્થ કરે તોય અંતસ્કરણ બહુ બધું જીતાઈ જાય. સપનામાં પણ અલગ રહે એવું વાત આવે? સપનામાં નહીં, જાગતા તો રહો. સપનાનું એલાવ કરી દીધું છે દાદા ભગવાન. જાગતા રહ્યા એટલે બહુ થઈ ગયું. જે જાગતો રહે તે સ્વપ્નમાં રહી શકે, જે જાગતો જ નહીં રહેતો તે સપના રહે. અંગૂઠે વીટીને હુઈ ગયા હોય આપણી પાસે રહે ને, એટલે જાગતો હોય તો સ્વપ્નમાં રહી શકે. શૈલેષાનંદજી બરાબર. જાગતામાં જાગૃતિ આવી જાય. જી કાનજી, પ્રશ્ન આવ્યો છે, એમ પૂછે છે કે શુદ્ધાત્મા અને વિશુદ્ધાત્મા શું ફેર? ઓકે, હું શુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, અને પછી કે છે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. એટલે આ કેવી વાત છે કે આ સોનીને ત્યાં આપણે ગયા એટલે સો કે આ પ્યોર ગોલ્ડ છે.
એટલે આપણે પૂછીએ કે ભાઈ 22 કેરેટ વાળું કે 24 કેરેટ વાળું, તો કે 24 કેરેટ વાળું એબ્સોલ્યુટ પ્યોર ગોલ્ડ છે, એમ બહાર દઈ કે શું કે એટલે પેલાના મનમાં ઠસે. એટલે હું શુદ્ધાત્મા છું એ આમ જુઓ તો એ જ વાત કરી, પણ હજી આપણને પૂરેપૂરું હું શુદ્ધ, બધી રીતે શુદ્ધ છું. હજી મને કંઈક ગડબડ થઈ જાય કે આ ગડબડ ભૂલ થઈ ગઈ મારી, અહીંયા આમ થઈ ગયું, તો શુદ્ધ કેવી રીતે? એટલે કીધું કે હું વિશુદ્ધ આત્મા છું. વી એટલે વિશેષ, અટમોસ્ટ પ્યોર. ભાર મૂક્યો કે વ્યવહાર એટલે કે આ પૂતગલ એટલે કે આ ફાઇલ એક અંદર અને બહાર, એની બધી જ અપેક્ષામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે કે વિશુદ્ધ આત્મા છું. વિશેષ ભાવે સર્વાંગ સંપૂર્ણપણે ભારપૂર્વક હું શુદ્ધાત્મા જ છું, એમ કે ભાર મૂક્યો. બાકી એક જ વાત છે, પણ હું શુદ્ધાત્મા છું એને પૂરેપૂરું વચન નજીક છે નહીં, એટલે વિશુદ્ધ આત્મા કીધું. શું કીધું? પ્યોર અને અટમોસ્ટ પ્યોર ઇંગ્લિશમાં જેને કહેવામાં. કરેક્ટ. ઓકે શ્રીકાંતજી, આપણી ગુજરાતી ભાષા ઊંડાણપૂર્વકની છે, અને દાદા ભગવાને કહેલું કે જેની સમજણ, જેનું ઇવોલ્યુશન, જેની બિલીફો જેટલી ઊંચી એટલી એની ભાષામાં ઊંડાણ હોય. રાઈટ. ચાલો ધ્યાન સુરેશજી આવી ગયા છે. સુરેશભાઈ બોલો. હા ભલે. હા, જય સચિદાનંદ, જય સચિદાનંદ. અમારે 3167 આપતા સૂત્ર, અમારે નિરૂપાય ઉપાય હોય, અમે ઉપેય ભાવને પામેલા, એટલે અમારે ઉપાય ના હોય ને તમે જે દેખાડીએ એ ઉપાય કરવા. હવે અહીંયા ઉપાય શબ્દ જે વાપરેલો છે એ મૂળ ઉપેય એટલે કે પ્રાપ્ત કરવા યોગ્ય લક્ષ્ય, એટલે કે હું શુદ્ધાત્માનો સ્વભાવ, ભાવ અથવા એનો અનુભવ અથવા એનું પરિણામ એની વાત છે. એટલે કે છે કે અમારે નિરૂપાય હોય એટલે કે અમે તો ઉપેય ભાવ એટલે શુદ્ધાત્મા થઈ ગયેલા છીએ, સ્પષ્ટ વેદનમાં બેઠેલા છીએ, અમારા ઘરમાં જ બેઠેલા જ છીએ. એટલે અમારે મથામણ સ્વરૂપના, શ્રમણતા સ્વરૂપના પુરુષાર્થ થાય છે ને ભૂલી જવાય છે, એવા પ્રકારના ઉપાય એટલે કે એક્ટિવલી મથામણ ના હોય. અમારે નિરૂપાય ઉપાય એટલે અમારે સહજા સહજ રહ્યા કરે એમ કહેવાય. અને તમારે તો અમે જે દેખાડી, હવે આપણને દેખાડી, આજ્ઞા દેખાડી, નિધિધ્યાસન દેખાડ્યું, પ્રતિક્રમણ દેખાડ્યું, આ સત્સંગ સ્વાધ્યાય દેખાડ્યો, એ બધું જ જે કંઈ પણ આપણને અત્યારે પણ જે કહી રહ્યા છે આપણે શું છે તો કે ઉપેયમાં પરિણમન કરવા માટે બીજથી પૂર્ણિમા તરફ જે જઈ રહેલા છીએ આપણે, તે જ્યાં સુધી પૂર્ણિમા સ્વરૂપે પરિણમીએ નહીં, અથવા તો પૂર્ણિમાથી થોડું શોર્ટ સ્પષ્ટ વેદનમાં પરિણમીએ નહીં, ત્યાં સુધી આપણે આ ઉપાય સ્વરૂપે રહ્યું. 5 આજ્ઞા કરવી પાડવી પડે, નિધિધ્યાસન ઉપાય કરવા. ઓકે, આ બધા ઉપાય, 5 આજ્ઞા અને આપણી બધું જ ઉપેયને પ્રાપ્ત કરવા માટેની આપણી એક્ટિવ મથામણ, પુરુષાર્થ સ્વરૂપની મથામણ અથવા પુરુષાર્થ સ્વરૂપની શ્રમણ કહેવાય. અને એ તો પરિણામ છે. અને વ્યવહારની ભાષામાં જો આને લેવું હોય, ખરેખર આ વ્યવહાર માટે નથી વાત કરી. ઉપેય હંમેશા નિશ્ચયને માટે જ હોય છે કે પ્રાપ્ત યોગ્ય છેલ્લું લક્ષ્ય. પણ લોકો શું સમજે કે વ્યવહારમાં આ ઉપાય કર્યો, આને આ કર્યો, આને આ કર્યું, ફલાણું વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ ઉપાયો કર્યા, એ વ્યવહારમાં એફર્ટ્સના સ્વરૂપે લઈ જાય છે લોકો. શું લઈ જાય છે સુરેશભાઈ? હવે વ્યવહારમાં એફર્ટ્સ સ્વરૂપે જો સમજવું હોય તો પણ કેવું છે તો કે જ્ઞાની પુરુષને વ્યવહારમાં પ્રયત્ન દશા ના હોય. દશા હોય. દાદાએ કહ્યું કે અમારે પ્રયત્ન દશા ના હોય, અમારી અપ્રયત્ન દશા સહેજા સહેજ ઉદય પરિણામથી હોય. અને અમારે તો આ વિચાર આવે ને તે પહેલા વસ્તુ આવી મળી હોય હોય, અમારી અપ્રયત્ન સહેજા સહેજ દશા હોય. અને આપણે તો વ્યવહારમાં ભીતમાં માથું પછાડીએ એવું હમણાં ના કહ્યું, એટલા હદ સુધીના એફર્ટ્સ ઉપાય કરવાને માટે પ્રકૃતિ ટેવાયેલી છે. શું ટેવાયેલી છે? હવે પ્રકૃતિ છે તો કે જૂની માન્યતાઓનું પોટલું, પછી એમાં જેટલું જેટલું એને વ્યવસ્થિત સમજાતું જાય, પચન થતું જાય, તેમ તેમ એના ઉપાયો સહજ થતા જાય. શું થતા જાય? એટલે કે ધીમે ધીમે અપ્રયત્ન દશા તરફ થોડુંક 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 આગળ વધતો જાય. હવે એકદમ તો અપ્રયત્ન દશા નહીં આવે,
પરંતુ અસહજ પ્રયત્નોમાંથી ધીમે ધીમે સહજ પ્રયત્ન તરફ જાય તો ઘણું. હવે સહજ પ્રયત્ન કોને કે આ વ્યવહારની વાત કરી મેં, તો કે મારું શુદ્ધાત્મા દશા ખસી ન જાય, મારો શુદ્ધાત્મા શુદ્ધ ઉપયોગ ખસી ન જાય, વ્યવસ્થિત કરતા છે ભૂલાઈ ન જાય, તે બધા સહજ પ્રયત્નો વ્યવહારમાં. પણ મૂળ ઉપાય તો નિશ્ચયને માટે ઉપેયને માટેની વાત કરી અમે. બરોબર છે? સત્સંગમાં તો આપણા 5 આજ્ઞા અને જે બધું જ. સત્સંગ એ ઉપાય બધું આપણા માટે ઉપાય કરવા પડે આપણે, કારણ કે કરવા પડે. ઉપેય ભાવ પ્રાપ્ત થયેલો છે એમની કૃપાથી, પણ ઉપેય ભાવમાં પરિણામ નથી. આપણે શું કર્યું? ઉપેય સ્વરૂપ થઈ ગયેલા, શુદ્ધાત્મા થઈ ગયા. ખ્યાલ આવ્યો ને? આપણે શુદ્ધાત્માને ભજવું પડે. એ તો શુદ્ધાત્મા થઈ ગયેલા ને એમ પટેલને જોયા કરે. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. ચરિતાનંદજી, નિર્ગ્રંથ દશા કોને કહેવાય એ સમજાવો ને. નિર્ગ્રંથ એટલે જેની ગ્રંથિઓ એટલે કે ગાંઠો બધી ઓગળી ગઈ છે તે. હવે આપણે જાડી ભાષામાં સમજવું હોય, આ શાંતિ કાકાનું કે આ સુરેશભાઈનું ખેતરું હોય એટલે ઉનાળામાં તો બધું જ સપાટ દેખાય, કશું ફૂટેલું ના હોય, એટલે આપણને લાગે કે આમાં ગાંઠ રહી નથી. પણ જેવો વરસાદ પડે એટલે બધું ફૂટી નીકળે અંદર, જેવી ગાંઠો હોય. એવી રીતે આપણા બધાનું મન, ભલે મન નિકાલી થઈ ગયું, ભલે મન ફાઇલ 1નું થઈ ગયું, ભલે મન ડિસ્ચાર્જ થઈ ગયું, પણ આપણને અનુભવ છે કે જેવા સંજોગો વાત કે વસ્તુ કંઈક ભેગી થાય એટલે મનની ગાંઠ ફૂટવા લાગે, અને જેટલી ગાંઠ મોટી એટલું મન તાને ત્યાં ફર્યા કરે. શું ફર્યા કરે? જે ગાંઠ ફૂટી, કવિરાજે કીધું જેની જેવી છે ગાંઠ તેવો ઉદ્યમ ચિત્ત ચોંટ્યું ત્યાંથી ખસતું નથી. હમણાં ચર્ચા ચાલુ થઈ કે કદાચ લોકડાઉન લાગી જશે તો, એટલે બધાને ગાંઠો ફૂટવા લાગી કે હવે ઘરમાં તેલના ડબ્બા ભરી લો, ઘઉં ભરી લો, ચોખા ભરી લો, ફલાણું ભરી લો, વસ્તુ ભરી લો, અઠવાડિયાની 15 દિવસની, કદાચ કાલે લોકડાઉન લાગી જાય તો. હવે આપણે એને બહુ ખસેડવા માંગીએ, હું શુદ્ધાત્મા છું તું સ્થિતિમાં, પણ પેલું તઈને તઈ ફર્યા કરે. શું ફર્યા કરે? કે ગાંઠ ફૂટી. એવી રીતે જે ગાંઠો આપણી અંદર પડેલી છે, ગાંઠ એટલે મનનું એક જગ્યાએ ફર્યા કરવું તે. હવે જ્ઞાનીઓનું મન કેવું હોય? સમયવર્તી હોય. 1 સેકન્ડ પછી બીજી સેકન્ડે એનો એ વિચાર એમને આવે નહીં, મન આગળ ચાલ્યું ગયું હોય, મુક્ત હોય. આપણા બધાનું મન ગાંઠ વાળું હોય. હવે કઈ ગાંઠ પડેલી છે આપણે શોધી કાઢવાનું. કોઈએ આપણું જરાક ઘસાતું બોલ્યું, જરાક ઊંચા અવાજ, ઘસાતું નહીં, જરાક ઊંચા અવાજે બોલાઈ ગયું. હવે બીજો આખો દિવસનો થાકેલો આવેલો હોય, આમ તો અકળાયેલો હોય, અને આપણે હસતા હસતા વાત કરવાનું એટલે કંઈક વળી બોલાઈ ગયું કે આમ કરીએ તેમ કરીએ, એટલે એનું મશીન જરાક ઊંચું થઈ ગયું, તો એ આપણી કેટલી ગાંઠો ફૂટે અંદર. 2-4 દિવસ બગાડી નાખે. શું કરી નાખે? અમે તમને કઈ કહી દીધું છે યાર, તમારા હારા માટે કહીએ છીએ, તમે ઊંચો અવાજે બોલો છો, તમે સમજતા નથી, તમે અંદર વાજા વાગવા જ લાગે બધા. હવે આપણે લાખ ખસેડીએ કે હું શુદ્ધાત્મા છું ને એ શું, પણ ખસે જ નહીં. પેલું મન તઈથી ફર્યા કરે. એટલે કે છે કે અટકી ગયું. એ માન અપમાનની જે ગાંઠ ફૂટીને એની અસર થઈ, એ કલાકો ને દિવસો કાઢી નાખે. શું કાઢી નાખે? આપણે બહુ કરીએ કે આ નોંધ કાઢી નાખો, નોંધ કાઢી નાખો, પણ નોંધ આવીને ઉભી રહે, નોંધ આવીને ઉભી રહે. તો કે આવી જે ગાંઠો અંદર પડેલી છે, માન અપમાનની ગાંઠ પડેલી હોય, સારા નરસાની ગાંઠ પડેલી હોય, ગમતા ના ગમતાની પડેલી હોય, આપણી ડિઝાઇનોની ગાંઠ પડેલી હોય, તે મન અને ચિત્તને ત્યાંને ત્યાં ફેરવ્યા કરે અને આપણા ઉપયોગને અટવાઈ દે. શું કરે? આપણે શુદ્ધાત્મ ભાવે રહી શકીએ નહીં. જ્યારે જ્ઞાનીઓનું મન નિર્ગ્રંથ થયેલું હોય, કોઈ પણ વસ્તુમાં એમને ગાંઠ સ્વરૂપ ના હોય, એટલે કે અમારું મન મુક્ત હોય અને અમારો ઉપયોગમાં શુદ્ધ સ્વરૂપે હોય. શું હોય? મન તો મહાવીરને પણ હોય, મન તો દાદા ભગવાનને પણ હોય, પણ એ ગાંઠ વાળું ના હોય. એટલે આપણે પ્રયોગમાં મૂકવાનું કે હે દાદા ભગવાન, મને આ નામધારી ફાઇલ 1ના મનને ઓળખવાની, એની ગાંઠોને ઓળખવાની શક્તિ આપો, અને આ રીતે ઓળખાય કે કઈ અસરો બહુ ચાલે છે લાંબી. બરોબર? એમાં આપણા હસબન્ડ જોડેની અસરો તો બહુ લાંબી છે, આપણા ફેમિલી મેમ્બર જોડેની અસરો બહુ લાંબી ચાલે. આપણે જેની પર ખૂબ ભરોસો કરતા હોય એ કશું કઈ બોલાઈ જાય તો બહુ અસર પડે. એ બધી ગાંઠવાનું. બરાબર. સરસ સમજાય. જય સચ્ચિદાનંદ.
દીપકાનંદજી સ્વામી આગળ ચલીએ. જય સચ્ચિદાનંદ. સમય થઈ ગયો છે. ત્રિમંત્ર બોલાવજો. અમીબેન ફોલો કરજો. હા સમજ. સમય થઈ ગયો, પણ સમય થયો ચાલતા સમયમાં થયો રિલેટિવ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો આયર્યાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવસાહુનમ. નમો લોય સવ સાહુનમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમસ્કારો. સર્વ પાવપણાસનો. સર્વ પાવપણાસનો. મંગલાણં ચ સર્વેસિમ. મંગલાણં ચ સર્વેસિમ. પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.